નારાયણં નમસ્કૃત્યં નરં ચૈવ નરોત્તમં દેવીં સરસ્વતીં વ્યાસં તતો જયામુદીરયેત. નસ્તપ્રાયેષુ અભદ્રેષુ નિત્યં ભાગવત સેવયા ભગવત્યા ઉત્તમ શ્લોકે ભક્તિર્ભવતિ નૈષ્ઠિકી. ઓમ અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મિલિતમેન તસ્મૈ શ્રીગુરુવે નમઃ. શ્રીચૈતન્યમનોભીષ્ટં સ્થાપિતમેન ભૂતલે સ્વયં રૂપः કદા મह्यं દદાતિ સ્વપદાન્તિકં. વંદેહં શ્રીગુરો શ્રીયુતપદકમलं શ્રીગુરૂन् વૈષ્ણવાંશ્ચ. શ્રીરૂપં સાગ્રજાतं સહગણ રઘુનાથાન્વિतं तं સજીવં સાવધેतं સાવધૂतं પરિજનસહિतं કૃષ્ણચૈતન્યદેવં શ્રીરાધાકૃષ્ણપાદાન સહગણ લલિતા શ્રીવિશાખાવિતાંશ્ચ. હે કૃષ્ણ કરુણા સિંધો દીનબંધો જગત્પતે ગોપેશ ગોપિકાકાંત રાધાકાંત નમોસ્તુતે. તપ્ત કાંચન ગૌરાંગી રાધે વૃંદાવનેશ્વરી વૃષભાનુસુતે દેવી પ્રણમામિ હરિપ્રિયે. વાંછાકલ્પતૃભ્યશ્ચ કૃપા સિંધુભ્યૈવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભો નિત્યાનંદ શ્રી અદ્વૈત ગદાધર શ્રીવાસાદિ ગૌર ભક્તવૃંદ. હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે. હરે કૃષ્ણ. માતાજી બધા એક સાથે આવી જાય ને આમ ત્રાંસા બેસીએ કે આમ થોડાક ત્રાંસા થઈએ કે બધા આગળથી પેલી આગળની ગેપ પૂરી દેવું અને થોડાક આમ ત્રાંસા બેસે તો ફેસ કોન્ટેક્ટ થાય ને તો તમે ઊંઘતા છે કે નથી ઊંઘતા મને ખબર પડે. મારું પ્રવચન તમને બોરિંગ લાગતું હોય તો ઊંઘ આવી જાય ને. બોરિંગ પ્રવચન હોય તો ઊંઘ આવી જાય તો મને ખબર પડે કે હવે મારે ટ્રેક ચેન્જ કરવાનો છે. માતાજી આમ બેસી જાઓ જરાક ત્રાંસા. હા બસ ઓકે. બીજું કે એક બધા લેક્ચર જેટલા થાય એટલા પોસ્ટ થવા જોઈએ. તેને માટે તમે એક ટીમ બનાવો. લેક્ચર પોસ્ટ થવા જોઈએ અને એમાંથી કટ કરીને એક નાની ક્લિપ બની જે વિચાર પ્રવચનની અંદર એવું હોય કે સમાજમાં લોકો જાણતા નથી, ક્રાંતિકારી છે, અલગ પ્રકારનું છે, તો એની એક ક્લિપ બનાવો ને ઇન્સ્ટાગ્રામ પર ઇસ્કોન નવસારીના પેજ પર લોડ કરો. એના દ્વારા પ્રચાર થશે. તો તમારી સાથે કોણ કોણ ટીમમાં છે? હવે ડે ટુ ડે થવું જોઈએ. એટલે અહીંનું લેક્ચર થવું જોઈએ, એવું જ લેક્ચર બિલીમોરાનું પણ થવું જોઈએ, એવું જ લેક્ચર મરોલીનું પણ થવું જોઈએ, એવું જ લેક્ચર કે હાઉસ પ્રોગ્રામ થયા હોય તેનું પણ થવું જોઈએ. કોઈ પણ લેક્ચર આપતું હોય રેકોર્ડિંગ થવું જોઈએ. એમાં જે વિચાર સમાજ જાણતો નથી એનાથી અલગ પ્રકારનો હોય ક્રાંતિકારી વિચાર, તે ઇન્સ્ટાગ્રામ પર આટલી ક્લિપ લોડ થવી જોઈએ. તમારે નિખિલભાઈ, તમે, બીજું કોણ નિખિલની ટીમમાં કોણ કોણ છે? જીત દીપ. હા, બીજા એક બે જણને જોઈએ કારણ કે પ્રવચન એણે સાંભળેલું હોવું જોઈએ ને એમાંથી ક્લિપ બનાવતા આવડવી જોઈએ. એટલે દીપ. બીજું કોણ? હા, તો 3-4 જણની ટીમ બનાવો અને કંઈ પણ જ્યાં તમને રૂકાવટ આવે ત્યાં ઊભું નહીં રહેવાનું, મને જણાવવાનું એટલે તમારું સોલ્યુશન આવી જ જાય. ઓકે. બીજું સર્વેશ આવ્યો? સર્વદર્શન સોરા ક્યાં? ફોન કરો તો જો તો કેમ ભાઈ આવ્યો નહીં? મરોલીથી કોઈ છે? મરોલીથી કોઈ નથી.
તમે છો ખુશ ખુશ. હા, તો એક વ્યાસાસન હમણાં 2 દિવસ બુધવારે મેં લેક્ચર, એટલે મેં કીધું રાધેશ પ્રભુનું લેક્ચર ગોઠવીએ. અમારે પેલા સગામાં એક્સપાયર થઈ ગયા, તો હમણાં લેક્ચર શરૂ કરીએ, પણ એક પહેલાં 2-3 થોડુંક તમે વાત કરો, કેમ નથી આવ્યા? તો ત્યાં મેં પેલા નામ શું છે એનું નામ, ચંદ્રગોવિંદ પ્રભુનું એ લોકો બધા સાંભળે, અમારા હગા બધા થોડાક ભાઈઓ. મારું પણ સાંભળે, પણ મારા એનું વધારે સાંભળે, કારણ કે એનું રસમય લાગે એ લોકોને. તો મને કહે કે ચંદ્રગોવિંદનું જ કરો. એ જ મેં કીધું અમારા ભક્તો આવશે. પહેલાં મેં તમારું વિચાર્યું, મેં કીધું 35 મિનિટ આવશે ભક્તો અમારા નવસારીથી, કીર્તન કરશે, 10-30 મિનિટ પ્રવચન કરશે અને સંકીર્તન યજ્ઞ થઈ જશે. નહીં, ચંદ્રગોવિંદનું સંભળાવ. મેં કીધું રાધેશ પ્રભુનું ગોઠવીએ, એ લોકો બધા રાધેશ પ્રભુને ઓળખે. એટલે નહીં, એમાં બહુ મજા નહીં આવશે, ચંદ્રગોવિંદનું ઓળખો. એટલે મેં કીધું સારું ભાઈ, ચંદ્રગોવિંદનું. એટલે મેં ચંદ્રગોવિંદને રાતે ફોન કર્યો. એની બધી પ્રોફેશનલ સિસ્ટમ, એટલે રાતે બધું ગોઠવાઈ ગયું. હવે જ્યારે પ્રવચન કરવા આવે તો એનો એક કોન્ટ્રાક્ટ છે બેઠો, એક કોન્ટ્રાક્ટ છે સાઉન્ડ સિસ્ટમવાળા હાથે. એટલે એ સાઉન્ડ સિસ્ટમવાળા આવી જાય પહેલાં ગોઠવી નાખે બધું ફટફટ. એટલે રોડ ઉપર કરવાનું હોય, ક્યાંક પંડાલ નાખીને કરવાનું, કારણ કે કોઈ મરણ થયું તો એના હગાવાલા 200-300 જણા તો હોય જ. એટલે એ 200-300 જણાને પ્રવચન કરવાનું હોય તો સાઉન્ડ સિસ્ટમ બરાબર હોવી જોઈએ. એટલે સાઉન્ડ સિસ્ટમ આવી જાય, મોનો બધું મ્યુઝિક અને મિક્સર સાથે આવી જાય એ લોકો. અને પછી એ લોકોની પોતાની સંકીર્તન વાન આવે. સંકીર્તન વાનમાં વ્યાસાસન હોય, બરાબર એકદમ પરફેક્ટ વ્યાસાસન, ફોલ્ડિંગ એસએસમાં બનાવેલું. ભગવાનના ફોટો મૂકવાનું એસએસનું સ્ટેન્ડ હોય. સામે પેલો સ્ટુડિયોમાં છત્રીવાળી લાઇટ નહીં હોય, એવી એને ફેસ પર લાઇટ પડે, એટલે ચોખ્ખો એકદમ વ્હાઇટ ચહેરો દેખાય બધાને. એકદમ પ્રોફેશનલ એપ્રોચ. તો આ વસ્તુ જરૂરી છે, કારણ કે મેં જોયું કે 1.5-2 કલાક લગી એનું પ્રવચન ચાલ્યું, પણ એક માણસ હૈલો નહીં. કેમ નહીં હૈલો? થોડુંક લાઇટ મ્યુઝિક ચાલ્યા કરે. બધા પછી ઉઠીને કહેવા આવ્યા પ્રવચનમાં બહુ મજા નહીં આવી. બધા મને ઉઠીને આવ્યા પ્રવચનમાં બહુ મજા નહીં આવી. મેં કીધું કેમ? આટલું સરસ તો પ્રવચન હતું. કારણ કે એ વખતે એણે ફિલોસોફિકલ પ્રવચન આપ્યું. પેલી રોજ કથા કરે, પણ અમે બધા હતા હાજર, પાંડવદૂત પ્રભુને અમે, એણે ફિલોસોફિકલ કથા કોઈને. પણ તો પણ 1.5 કલાક લોકો હૈટા નહીં. કેમ? કારણ કે લોકોના મનમાં એક ભાવ હતો કે વક્તા જે છે એ કોઈક મોટી વ્યક્તિ છે. શું છે? મોટી વ્યક્તિ છે. એટલે આપણે બધા સિમ્પલ રહેવા માટે બનેલા છે, સાદગીભર્યું જીવન આપણું. પણ આપણે જો સાદગીભર્યું, આપણે બિલીમોરામાં પણ એવું થાય છે. આજે મેં પેલા સર્વિસને પૂછ્યું તો મરોલીમાં પણ એમ કે એક આના પર બેસી જઈએ આપણે. તે નહીં કરવાનું. હવે આ 15 દિવસ છે મરોલી માટે, તો એક વ્યાસાસન બની જવું જોઈએ, એક આવું ટેબલ બની જવું જોઈએ પરફેક્ટ. પછી ત્યાં ચટાઈ પાથરવાનું બી નથી, તો ચટાઈ પાથરેલી હોવી જોઈએ. અમે છે ને છાશ વેચીએ હોટલ પર, પરફેક્ટ છાશ, એમ એકદમ અમૃતતુલ્ય છાશ કહેવાય ને તેવી છાશ અમારી. 10 રૂપિયાનો ગ્લાસ વેચતા હતા અમે. તો એક ભાઈ આવ્યા સુરતવાળા, ને અમારા મેઇન મેનેજરને કહે કે આ તમે 10 રૂપિયામાં છાશ વેચો છો ને, કોઈ લેશે નહીં. તો પેલા પૂછ્યું કેમ? કારણ કે તમે જે મૂલ્યવાન વેચો છો ને, તો લોકો વિચારશે કે આ મૂલ્યવાન વસ્તુ 10 રૂપિયામાં શું કરવા વેચે છે. એ વિચારશે કે આમાં કંઈ ડુપ્લિકેશન, આમાં કંઈ મિશ્રણ છે. આને તમારે 60-70 રૂપિયા લીટર વેચવી જોઈએ, તો લોકો લે. તો એવી રીતે લોકો અત્યારે શું છે કે વૈભવ જોઈને સાંભળે. પહેલાં નવા હોય, જૂના હોય તેને તો બધાને ખબર જ હોય, પણ નવા જે આવે એ પહેલાં વૈભવ જોઈ. જેમ કે મહારાજ આવે તો મહારાજને બધા કોણ સાંભળે? મારીને ઋષિકેશ સાથે વાત થાય, ઋષિકેશ પ્રભુ સાથે એમ કે જો ગોપાલ કૃષ્ણ મહારાજ આવે, પછી બીજા કોઈ પણ મહારાજ આવે તો એમ કે મોટી કાર હોય, બધી 70 લાખવાળી, 80 લાખવાળી, અને પછી ભવ્ય એનું સ્વાગત થાય મહારાજનું. એટલે જે પણ એ વખતે તમે જનરલ પબ્લિકને આમંત્રણ કર્યું હોય, તે લોકોને એક ફીલ આવે કે આ કોઈ વિશેષ વ્યક્તિ છે. શું છે?
વિશેષ વ્યક્તિ છે. એટલે એને ગંભીરતાથી એના વચનો એને સાંભળે ગંભીરતાથી અને એના વચનો પણ ગંભીરતાથી લે. એટલા માટે થોડોક ઓપ્યુલન્ટ હોવું જોઈએ આપણું સિટિંગ. આપણે મંદિર પણ એવી રીતે બનાવીએ ને, વૈભવશાળી મંદિર બનાવીએ. સાદા મંદિર બનાવ્યા હોય તો કોણ આવે? કોઈ આવે? વૈભવશાળી મંદિર આવે ને પછી કહે કે આ જગતથી અહીંયા આવે બધા, ઓ બહુ સરસ મંદિર, બહુ સરસ મંદિર, પછી કહે કે આ બધા જગતથી વૈરાગ્ય લેવાનું છે. એ જીવનનો ઉદ્દેશ છે, સાદગી ભર્યું જીવન. પણ પહેલાં ઓપ્યુલન્ટ બતાવીએ તો લોકો આવશે ને. એટલા માટે 15 દિવસમાં ચટાઈ જે બી મેં પેલાને માપ કુશને કીધું છે, માપ કાલે આપી દે. એટલે એ પ્રમાણે આવ્યા ચટાઈનું માપ આપી દે. પેલો ઓર્ડર આપી દેજો હરી પેલા ભાઈને. તમે સેલમમાં કે ક્યાં આપતા છીએ આપણે? હા, ચટાઈનું માપ આપી દેવો. અને દિનેશભાઈ ક્યાં ગયા? દિનશરણ પ્રભુ. હા, જો પેલો ફોટો બનાવજો. આવું અલ્ટરમાં ફોટો આવી જાય એવું. એક જ ફોટોમાં બધું આવી જાય. એમાં શું થાય છે કે ગુરુ પરંપરા પર હાર છે ને મોઢા પર આવી જાય. એમાં એ પરફેક્ટ હાર આવે જ નહીં. અમે સરદાર સોસાયટીમાં અમે પ્રવચન કરતા હતા. રામજી મંદિર પહેલાંની સરદારમાં અમારું પ્રવચન થતું, ત્યારે મહારાજ આવતા ત્યાં. તો આવી રીતના એક જ ફોટા પર અમે મૂકેલો ફોટો. તો એ કે જો તમે ગુરુને આમંત્રણ કર્યા અને એનું મોઢું દબાવી દીધું. હવે કેવી રીતના શ્વાસ લે? ખ્યાલ આવ્યો કે નહીં? એટલે ત્યારથી મેં હું ધ્યાન રાખું કે એ ફોટા પર કોઈ દિવસ પેલું નહીં આવવું જોઈએ, મોઢા પર ફૂલ નહીં આવવા જોઈએ જ્યારે આપણે ગુરુ પરંપરાને કે ભગવાનને હાર લગાવીએ ત્યારે. તો એટલા માટે ગુરુ પરંપરા અલગ અને ભગવાનને આપણે હાર લગાવશું. એટલે એ રીતનું અલ્ટર બનાવી દેવું એસએસમાં. ક્યાં ગયા? દિનશરણ પ્રભુ. 15 દિવસ છે આપણી પાસે, કારણ કે આવતો બુધવારે રામનવમી છે. એટલે પ્રોગ્રામ અહીંયા જ હશે, એટલે મરોલીમાં થશે નહીં. તો એ તમારે આ બધું લોડિંગ પરફેક્ટ અને ચટાઈ. બીજી એક પોઈન્ટ હતો પણ યાદ આવે તો કહીશ. ચાલો, બરાબર છે. આજે કયો શ્લોક છે? લેડીઝ બોલે. હે, કયો શ્લોક છે? 41 નંબરનો શ્લોક છે. વ્યવસાયિત્મિકા બુદ્ધિર એકઃ કુરુ નંદન. આ છે ને, બહુ શાખા હિ અનંતાશ્ચ બુદ્ધયો અવ્યવસાયિનામ. વ્યવસાયિત્મિકા બુદ્ધિર એકઃ કુરુ નંદન બહુ શાખા હિ અનંતશ્ચ બુદ્ધયો અવ્યવસાયિનામ. વ્યવસાયાત્મિકા બુદ્ધિર એકેહ કુરુ નંદન બહુ શાખા હિ અનંતશ્ચ બુદ્ધયો અવ્યવસાયિનામ. એટલે ભગવાન કહે છે બુદ્ધિ યોગનો મહિમા ગાઈ રહ્યા છે. તો એની પહેલાંના શ્લોકમાં ભગવાને એ બુદ્ધિયોગનો જે મહિમા છે તે કીધું. શું કીધું? બુદ્ધિયોગ એટલે શું? સમજણ વાપરવી, બુદ્ધિને વાપરી સમજવું કે હું શરીર નથી, આત્મા છું અને ભગવાન માટે થઈને આ જગત સાથે મારે કોઈ નિસ્બત નથી. કેવી રીતના નિસ્બત નથી? કારણ કે મારો ભાઈ છે, મારી વાઈફ છે, મારી બહેન છે, મારા પિતા છે, મારા માતા છે, આપણે કહીએ પણ 60 વર્ષમાં એ બધા ગાયબ થઈ જાય. 70 વર્ષમાં આપણે મૃત્યુ પામીએ એટલે મારું ઘર જતું રહે, મારો બિઝનેસ જતો રહે, મારું બધું ગાયબ થઈ જાય ને ગાયબ. મૃત્યુ સાથે બધું. મૃત્યુ સર્વ હરસ્ય અહમ. ભગવાન મૃત્યુ રૂપે આવે, કાલ રૂપે આવે અને બધું આપણું પાસેથી છીનવી લે. એટલે કશા સાથે આપણે લેવા દેવા નથી. જેની સાથે સંબંધ હતો એ તો બધા જતા રહ્યા. આપણને ખબર નથી આપણે ક્યાં છે ને એ લોકો જેની સાથે સંબંધ હતો તે લોકો ક્યાં છે. આપણે ક્યાંક બીજે હોઈએ. અને ભગવાન ભૂલાવી પણ દે કે તું નવસારીમાં હતો આગલા જન્મમાં, નવસારીમાં હતો, અહીંયા રહેતો હતો, અહીંયા મંદિરમાં આમ કરતો હતો, બધું ભૂલાવી દે ભગવાન.
સર્વસ્ય ચાહામૃદ્યસન અવસ્થિતો મત્તઃ સ્મૃતિ જ્ઞાન અપોહનમ ચ વેદેશ્ય સર્વરહમ એવ વેદ્ય વેદાંત કૃત વેદ વેદ ચાહમ. ભગવાન 15મા અધ્યાયના 15મા શ્લોકમાં કહે હું બધું ભૂલાવી દઉં. અપોહનમ ચ, અપોહનમ ચ એટલે ભૂલાવી દે બીજો જન્મમાં આપણે જ્યાં જઈએ ત્યાં. તો આપણે આ જગત સાથે કશું લાગે વળગે નહીં. એટલા માટે બુદ્ધિ વાપરવાની છે. તો મારું કોની સાથે પરમેનન્ટ લાગે વળગે છે? તો મારો પરમેનન્ટ સંબંધ કોની સાથે છે? તો એની માટે થઈને મારે કાર્ય કરવું જોઈએ. એને બુદ્ધિ કહેવાય. તો આપણો પરમેનન્ટ સંબંધ કોની સાથે છે? ભગવાન કૃષ્ણ સાથે. કૃષ્ણ ભગવાન સાથે આપણો પરમેનન્ટ સંબંધ છે. એટલે કૃષ્ણ માટે થઈને કાર્ય કરવું, એવી બુદ્ધિ વાપરીને કાર્ય કરવું, એને બુદ્ધિ યોગ કહેવાય. ખ્યાલ આવે છે? ઓકે. હવે એ બુદ્ધિ યોગની વિશેષતા એટલે કે ભગવાન કૃષ્ણ માટે કાર્ય કરવાની વિશેષતામાં પહેલો શ્લોક ભગવાન નેહાભિક્રમના શોચતી પ્રત્યવાયોના વિદ્યતે સ્વલ્પમસ્ય ધર્મસ્ય ત્રાહેતો મહતો ભયાત. પણ એની પહેલાં એક 39મા શ્લોકમાં જે છે ને એક તાત્પર્ય બહુ સરસ છે, એ મારે તમને કહેવાનું રહી ગયું આજે મેં. તો એ તાત્પર્ય એ છે 39 શ્લોકમાં ભૌતિક કાર્યો અને તેના પરિણામો નહીં, એ નહીં, 39મા શ્લોકમાં 39મો શ્લોક તો અહીંયા જ ચાલુ થયો. ભૌતિક કાર્યો અને તેના પરિણામો શરીર સાથે સમાપ્ત થઈ જાય છે. આ તો 40મો છે. ઓકે, અહીંયા છે 39માં. જે મનુષ્ય, છેલ્લો ફકરો છે 39મા શ્લોકના તાત્પર્યમાં પ્રભુપાદ એ કહે છે, જે મનુષ્ય કેવળ ભગવાનની સંતુષ્ટિ અર્થે તુષ્ટિ અર્થે કર્મ કરે છે, પછી તે કર્મ ભલે ગમે તેવું કઠિન કેમ ન હોય, તે બુદ્ધિ યોગના સિદ્ધાંત પ્રમાણના કર્મ કરે છે. તો જો કોઈ વ્યક્તિ, એટલે આપણે જ્યારે ભગવાન કૃષ્ણની સેવા કરીશું, જ્યારે ભગવાન કૃષ્ણની સેવામાં લાગીશું, ત્યારે બહુ બધા વિઘ્નો આવશે. જેવી રીતે 2 દિવસ પછી આપણે રામાયણ વિશે વાર્તા સાંભળીશું. તો રામાયણમાં કેટલા કાંડ છે? કેટલા કાંડ છે? કયા કયા કાંડ? બાલકાંડ, પછી અયોધ્યાકાંડ, પછી નહીં અરણ્યકાંડ, પછી કિષ્કિંધાકાંડ, પછી સુંદરકાંડ. તો સુંદરકાંડનું નામ સુંદરકાંડ કેમ છે? અયોધ્યાકાંડમાં અયોધ્યા વિશેની બધી લીલાઓ છે. બાલ્યકાંડમાં બાલકાંડની બધી લીલાઓ છે, બાલ્ય અવસ્થાની લીલા છે. પછી આરણ્યકાંડમાં ભગવાન અરણ્ય રણમાં રહે છે, અરણ્ય એટલે જંગલમાં રહે છે, પંચવટીમાં ને વનમાં, તો એની બધી લીલાઓ છે. તો સુંદરકાંડમાં એવું શું છે કે એને સુંદરકાંડ કીધો? કિષ્કિંધામાં સુગ્રીવની ને વાલીની જે નગરી છે કિષ્કિંધા, અને એને ઈર્દ ગિર્દ બધી લીલાઓ ચાલે છે, એટલે કિષ્કિંધાકાંડ આવ્યો. તો પછી સુંદરકાંડમાં સુંદરકાંડની શું છે એવી લીલા? સુંદરકાંડમાં એવું શું છે? પારસ માતાજી બોલો, દક્ષા માતાજી. તો એમાં હનુમાન ભગવાનની લીલા, હનુમાન જે છે, હનુમાનજી ભગવાનના ભક્ત, ભગવાનના ભક્તને કદી કદી આપણે ભગવાન કહીએ. તો હનુમાનજી જે છે એની જે સેવાની ભાવના છે એ બહુ જ સુંદર છે. શું છે? અતિ સુંદર છે. તો એ અતિ સુંદર ભાવનાને કારણે એ કાંડનું નામ આવ્યું સુંદરકાંડ. હનુમાનજીને કેટલા સેવા કરવામાં બહુ જ વિઘ્નો આવે છે. વારંવાર વિઘ્નો આવે, પણ લક્ષ્ય ભૂલતા નથી. આપણે શું થાય? લક્ષ્ય ભૂલી જઈએ. શું થાય કે હું જે કાર્ય કરું છું એ કૃષ્ણની પ્રસન્નતાર્થે કાર્ય કરું છું. હું અહીંયા આવીને જે પણ કામ કરું છું એ કૃષ્ણ પ્રીત્યાર્થે કરું છું. જ્યારે લક્ષ્ય ભૂલી જઈએ ત્યારે એ કાર્ય ભારી લાગે. જ્યારે લક્ષ્ય રાખીએ કે મારે કૃષ્ણને પ્રસન્ન કરવા છે મારા કાર્ય દ્વારા, ત્યારે કોઈ પણ કાર્ય ભારી લાગશે નહીં. તો હનુમાનજીને ગમે એવા વિઘ્ન આવ્યા, બહુ બધા વિઘ્ન આવ્યા, ચતુરાઈ વાપરી, કોઈ વખત શક્તિ વાપરી,
પણ ભગવાને હનુમાનજીએ એ બધા કાર્ય પાર પાડ્યા અને ભગવાનને સંતુષ્ટ કર્યા. ખ્યાલ આવ્યો ને? તો એવી જ રીતે આપણે પણ ભગવાનની સેવા જ્યારે કરવા લાગીશું તો ગમે તેવા વિઘ્ન આવે પણ એ બુદ્ધિનો ઉપયોગ કરી કે હું કોના માટે કરું છું, એ કાર્ય આપણે ગમે એવા વિઘ્ન આવે તો પણ કરવા જોઈએ ભગવાનને પ્રસન્ન કરવા માટે. તો ભક્તિ યોગના સિદ્ધાંત પ્રમાણે કર્મ કરે છે અને દિવ્ય આનંદનો સદા અનુભવ કરે છે. હવે જો આપણે આવી રીતે કાર્ય કરીએ તો પરિણામ શું આવે છે? દિવ્ય આનંદ. શું આવે છે? દિવ્ય આનંદ. જો આપણે ભગવાનને તો આપણે કદી છેતરી શકીએ નહીં. ભગવાન માટે જે પણ કાર્ય કરવાનું છે એ પ્રેમથી કરવાનું છે અને માલિકીપણું રાખીને. માલિકીપણું એટલે એવી રીતે માલિકીપણું નહીં કે હું માલિક છું એમ, ખ્યાલ આવ્યો કે નહીં? પણ જેવી રીતે એક માલિક છે એ કોઈ પણ કાર્ય કરે ને એક એની ત્યાં એની કામવાળો રાખેલો છે, તો એ બેના કાર્યમાં તફાવત હોય કે ન હોય? હોય ને તફાવત. માલિક પોતે કામ કરે તો પ્રભુપાદ એના તાત્પર્યમાં સમજાવે છે કે માલિક જ્યારે કોઈ પણ કાર્ય કરે ત્યારે એ રેતીને પથ્થર સોનામાં ફેરવી શકે, પણ એનો માણસ કદી ફેરવી શકે નહીં. તો એવી રીતે ભગવાનને માટે જ્યારે કાર્ય કરીએ ત્યારે પ્રેમ અને ભાવ હોવો જોઈએ. પ્રેમ હોય ભગવાન સાથે તો કાર્ય થાય. પ્રેમનું બીજું રૂપ શું છે? એના જે આપણો પ્રેમનું પાત્ર છે એના માટે આપણે કાર્ય કરીશું ભાવથી. ખ્યાલ આવે છે ને વાત? તો ભગવાન સાથે જ્યાં સુધી પ્રેમ નથી થતો ત્યાં સુધી ભગવાન માટે આપણે પ્રેમથી કાર્ય કરી શકીએ નહીં. કારણ કે આપણે દરેક અહીંયા શેના માટે આવ્યા છે? શેના દ્વારા આવ્યા છે? ભગવાનનો દ્વેષ કરીને આવ્યા છે. શું કરીને આવ્યા છે? ઈચ્છા દ્વેષ સમુત્થેના. ઈચ્છા છે ની મને કંઈક મળીએ, મને પ્રાપ્ત થવું જોઈએ. ભગવાનને જ કેમ બધું પ્રાપ્ત થાય? ભગવાનને જ કેમ લાડુ મળે? મને કેમ લાડુ નહીં મળે? બધી ગોપીઓ ભગવાનને માટે લાડુ લાવે, મારા માટે લાડુ નથી લાવતા. ખ્યાલ આવે ને? ત્યાં ભગવાનના ધામમાં બધા ગોપીઓ અને બધા ગોપ બાળકોને કેન્દ્ર કોણ છે? ભગવાન કૃષ્ણ છે. અહીંયા આપણે પ્રયત્ન કરી રહ્યા છીએ કે હું પણ કેન્દ્ર બિંદુ બનું, પણ એ કેન્દ્ર બિંદુ બનવામાં હંમેશા હતાશા પ્રાપ્ત થાય છે આપણને, હંમેશા નિષ્ફળતા, દુઃખ. એના સિવાય કારણ કે આપણી પાસે શક્તિ નથી. શક્તિ એ ભગવાન કૃષ્ણ પાસેથી આવે છે. તો એટલા માટે ઈચ્છા દ્વેષ અને બીજું આ કેન્દ્ર બિંદુ બનવાનું. બીજું શું છે? દ્વેષ. ભગવાનને જ કેમ મળે, મને કેમ નહીં? ભગવાનને મળે. તો એ દ્વેષ જે છે એ અહીંયા આવીએ ત્યારે આપણે બીજા વ્યક્તિઓ તરફ કરીએ, દેશ તરફ કરીએ, સમાજ તરફ કરીએ. અમારો સમાજ બહુ ઊંચો, તમારો સમાજ બહુ નીચો, અમારી જ્ઞાતિ બહુ ઊંચી, તમારી જ્ઞાતિ નીચી. હું તો ઉચ્ચ કુળમાં જન્મેલો, તમારું કુળ તો નિમ્ન કક્ષાનું છે. મારા ઘરની કન્યા તમારા ઘરમાં પરણી શકે નહીં. આ બધા દ્વેષના પરિણામ છે. શું છે? પાકિસ્તાન જિંદાબાદ, હિન્દુસ્તાન જિંદાબાદ, પાકિસ્તાન મુર્દાબાદ. આ બધું શું છે? દ્વેષ છે. તો એ દ્વેષને કારણે આપણે જ્યારે સેવા કરીએ છીએ અહીંયા કંઈ પણ ભગવાનની, ત્યારે એમ વિચારીએ કે હરિકીર્તન ન કરે ને હું જ શું કરો એકલો કર્યા કરું. ખ્યાલ આવે છે ને? જ્યારે આપણે સેવા કરતા હોઈએ ત્યારે આપણને એક ભાવ આવે, આપણામાં દ્વેષ ભરેલો જ છે. ત્યારે આપણે જો લક્ષ્ય ભૂલી જઈએ કે હું આ કાર્ય કોના માટે કરું છું? કૃષ્ણને પ્રસન્ન કરવા માટે કરું છું. હું અહીંયા કુકિંગ શેના માટે કરું છું? કૃષ્ણને પ્રસન્ન કરવા માટે કુકિંગ કરું છું. જ્યારે આ ભાવના નહીં રહેતી ત્યારે એ કુકિંગ, એ ચટાઈ પાથરવું, એ અહીંયા વાળવું કે કંઈક ત્યાં કંઈક બલિદાન આપવું પડે ને. સેવા કરવા માટે કંઈક બલિદાન આપવું પડે. અહીંયા શું કહે છે ભગવાન? હવે પ્રભુપાદ તાત્પર્યમાં એ કહે છે, જે મનુષ્ય કેવળ ભગવાનની તુષ્ટિ અર્થે કર્મ કરે છે પછી તે કર્મ ભલે ગમે તેટલું કઠિન કેમ ન હોય, તો ભૌતિક જગતમાં કોઈ પણ કાર્ય કઠિન હોવાના, કઠિન જ હોવાના કે નહીં હોવાના? તમે જો જે છે ઈર્ષા, પેલા ભાઈ કોણ નામ એને પેલી રાણી હોય ને પેલો
પુત્ર ઉત્પન્ન થાય. હે, ચિત્રકેતુ મહારાજ. ચિત્રકેતુ મહારાજની કથા છે ભાગવતમાં, નવમા સ્કંદમાં, મારા ખ્યાલથી 9મા સ્કંદમાં છે, કોઈ સ્કંદની અંદર 9મા સ્કંદમાં છે મોટા મોટી. તો એમાં એમને તમે આખા જગતમાં તમે બીજી એક વાત કે બતાવી દઉં, આખા ઇતિહાસ તમે જોઈ લેવું, ભગવાનના ભાગવતના ઇતિહાસ જોઈ લેવો, રામાયણનો ઇતિહાસ જોઈ લેવો, કોઈ પણ ઇતિહાસ જોઈ લેવો, કોઈ પણ માણસ સુખી થયો? દશરથ મહારાજ બહુ દુઃખી હતા. કેમ? એને છોકરો નહીં હતો. પુત્ર કયો યજ્ઞ કરાવ્યો? પુત્રેષ્ટિ, હે, પુત્ર કામેષ્ઠી યજ્ઞ કરાવી. કોની પાસે કરાવવાનું તે પણ વશિષ્ઠજી આવીને કહે છે. એની પાસે યજ્ઞ કરાવે, એ યજ્ઞ દ્વારા પુત્ર ઉત્પન્ન થાય. અને પછી થોડુંક ખુશ થતા હોય અને કહે કે હવે આ મારા પુત્રને રાજ્યાભિષેક કરું, ત્યાં એમનું મૃત્યુ આવી જાય. રાઈટ ઓર રોંગ? એવી રીતે તમે કોઈ પણનો ઇતિહાસ જોઈ લેવો, હે, કોઈ પણનો ઇતિહાસ, ભાગવતમાં હજારો કહાની છે. અને તમારા જીવનના સગાઓની કહાની જોઈ લેવું, આપણા જીવનની કહાની લઈ લેવું કે આપણે હા હવે ભણી રહ્યો, ધન સંપત્તિ થઈ જાય, આ થઈ ગઈ, તેથી ત્યાં કાંઈક બીજું વિઘ્ન આવી જાય કે નહીં આવી જાય? આપણા જીવનમાં પણ એવી રીતના છે. ઇતિહાસ પણ જોઈ લો, આ જગતમાં કોઈ પણ વ્યક્તિ સુખી થઈ શકે? બધે દર્દનાક કહાની છે, દર્દનાક કહાનીઓ છે પછાડી, કોઈ પણ કહાની. તો એ એટલા માટે આપણે સમજવું જોઈએ અહીંયા આવ્યા પછી કે અહીંયા મારે જો હું ભગવાનની સેવા કરીશ તો જ આનંદમાં રહીશ. એની સિવાયમાં હું કોઈ પણ બીજા મનના તરંગો દ્વારા કંઈક નવું ઉત્પન્ન કરીશ, આ કરીશ એટલે મને આનંદ થાય, આ કરીશ એટલે મને આનંદ થાય, પણ એ બધા કાર્ય અંતે દુઃખ આપે. બરાબર ને? એટલા માટે ભગવાનની જ્યારે આપણે સેવા કરીએ છીએ ત્યારે કઠિન તો હોવાનું જ, કારણ કે આ ભૌતિક જગત છે, અહીંયા બધા ઈર્ષાળુ લોકો ભરેલા છે. એટલા માટે દરેકની અંદર ઈર્ષા છે. એટલે તમે જેવું કંઈક કાર્ય કરશો, લોકો જોશે કે આ મારાથી આગળ જઈ રહ્યો છે એટલે ટાંટીઓ ખેંચશે. રાઈટ ઓર રોંગ? એટલે સેવા કરવી કઠિન છે, પણ એ કઠિન છે, પણ આપણે ઈર્ષાનો ભાવ છોડી દઈએ કે આ કાર્ય હું એટલા માટે કરી રહ્યો છું કે મારે ભગવાનને પ્રસન્ન કરવા છે, તો એ કાર્ય ભારી લાગશે ને પરિણામ શું છે અહીંયા કહે છે પ્રભુપાદ? એ આનંદ આપશે. શું આપશે? એ આનંદ આપશે. આવા દિવ્ય ઉદ્યમ દ્વારા મનુષ્ય ભગવત કૃપાથી આપોઆપ સમગ્ર આધ્યાત્મિક જ્ઞાન પ્રાપ્ત કરે છે. હવે લોકો છે ને, બહુ બધા લોકો પ્રભુપાદના સમયમાં બધા વિચારતા, બધા સંન્યાસીઓ પણ, પ્રભુપાદ હવે મારે સંસ્કૃતને ક્લાસ કરવા છે, સંસ્કૃતની ટ્રેનિંગ લેવી છે, સંસ્કૃતમાં સ્કોલર બનવું છે. પ્રભુપાદ કે એ કોઈ સ્કોલર બનવાની જરૂર નથી, આપોઆપ આવડી જશે તમને બધું. ખ્યાલ આવે ને? અહીંયા પણ પ્રભુપાદ એ જ લખે છે તાત્પર્યમાં કે જ્ઞાન પ્રાપ્ત કરવા માટે કોઈ મોટા સ્કોલરની જરૂર નથી. ભગવાનની કૃપાથી આવા ઉદ્યમ દ્વારા, એટલે કે આવા પ્રયત્નો દ્વારા, ભગવાનને પ્રસન્ન કરવાના કાર્યોનાથી, એ ઉદ્યમ દ્વારા એટોમેટિક ભગવાનની કૃપાથી એને દિવ્ય જ્ઞાન પ્રાપ્ત થઈ જાય છે. તમે બધા વ્યક્તિ, જે પણ બધાને વ્યક્તિઓને જ્ઞાન થાય, જેમ હું જોઉં, જેટલી વખત મહારાજ આવે, ભક્તિ વિકાસ મહારાજ, અમારા ગુરુ મહારાજ, અને હું પ્રયત્ન કરું કે એને પ્રસન્ન કરી શકું, તો એ એટલા માટે હું દોડું બધું. અને એ જ્યારે જાય ત્યારે હું જોઉં કે એના પછી મને દિવ્ય જ્ઞાન અવશ્ય થયેલું હોય. એટલે શાસ્ત્રો એટલે ભાગવતમ સમજ પડવા મળે. અમુક વસ્તુ જે નહીં સમજાતું હોય તે ઓટોમેટિક બહુ રિયલાઇઝેશન થાય, અંદર જ્ઞાન શું થાય? સાક્ષાત્કાર થાય. તો એવી રીતે તમે પણ અહીંયા આગળ તમને સમજાવવામાં આવશે, યસ્ય પ્રસાદાત ભગવત પ્રસાદો યસ્ય પ્રસાદાત ન ગતિ કુતોપી ધાયંસ્તુ વંશ તસ્ય યશસ્ત્રી સંધ્યામ. તો જે સેવા કરવાની છે એ કોના દ્વારા, કેવી રીતના કરવાની છે? ગુરુના આદેશ પ્રમાણે સેવા કરવાની છે ભગવાનની. એ આગળ સમજાવવામાં આવશે. તો એના દ્વારા જ્ઞાન પ્રાપ્ત થાય. તમને બધાને ભગવદ્ ગીતા કોને નથી સમજાતી? હાથ ઊંચો કરો, હાથ ઊંચો કરો, બધા દિલથી હાથ ઊંચો કરો. ખાલી હાથને ઊંચો નહીં કરો એવું નહીં.
જો પછાડી એક માતાજી બરાબર દિલથી વાત કરે છે. હે હા, પારસ માતાજી બરાબર, જિગ્નેશભાઈ, બાકી બધાને સમજમાં આવી ગયા. લાડ મિતેશભાઈ, કેમ તમે ભાઈ? જો જે ભગવાનના ભક્ત જે છે ને, ભગવાનના ભક્ત એ વ્યક્તિથી ભગવાન પ્રસન્ન રહે જે વ્યક્તિ નિખાલસ હોય. ભગવાનનો ભક્ત એટલે નિખાલસ અને સ્વીકારે કે હું આવો છું. હું એકદમ પ્રબોધાનંદ સરસ્વતી કહે કે તમે આ બધા હું આ માય કાંગલાની જેમ ભાવુક થઈને હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે એમ કર્યા કરો છો. ચૈતન્ય મહાપ્રભુની કહી તમારે વેદાંત પડવું જોઈએ. તો કે મારા ગુરુએ કીધું તું મૂર્ખ છો. શું કીધું? કારણ કે તમે અમુક લોકો સાથે ચર્ચા કરો ને, અમુક સંપ્રદાયના લોકો સાથે, તો આપણે ભાગવતની વાત કરીએ ને, તે કે ભાગવત તો એ કમ બુદ્ધિવાળા લોકો માટે છે. જાણે એ બહુ બુદ્ધિવાળા હોય. ખેલાવે ને, ખાલી ભાગવત તું સમજી જા તો બી બહુ, તને તું ભગવદ્ ગીતા સમજી જા તો બી બહુ કહેવાય. તો ભગવાનના ભક્તો શું હોવા જોઈએ? નિખાલસ. તો પાછા પૂછું પ્રશ્ન, કોને કોને ભગવદ્ ગીતા નથી સમજમાં આવતી? હજી નિખાલસતા ઓછી દેખાતી છે. તો એ ભગવદ્ ગીતા કેમ નહીં સમજાતી ખબર છે તમને? કેમ નહીં સમજાતી ખબર છે? હે, આ જ તો મેં સમજાવ્યું કે ભગવાનને પ્રસન્ન કરવા માટે થઈને કાર્ય સેવા કરવી પડે. ભગવાનની માટે થઈને રામનવમી આવે છે તો લોકોને રામ મહિમા શું છે એ સમજાવવા માટે રામાયણનું વિતરણ કરવું જોઈએ. અહીંયા રામાયણ છે, એક રામાયણ તમે લઈ જાઓ, 2-5 રામાયણ બીજાને આપો, સગા સંબંધીઓને વેચો. ભગવદ્ ગીતા લઈ જાઓ, ભગવદ્ ગીતા વેચો. અમુક ભાઈ, પેલા ભાઈ તમે અહીંયા રવિવારે ઝાડુ મારવા આવ્યા હતા, તમે રવિવાર સેવા લીધી ને ઝાડુ મારવાની, આવ્યા હતા ને તમે? મેં જોયેલા હતા. શું નામ તમારું? અશ્વિનભાઈ. તો અશ્વિનભાઈએ દર રવિવારે અહીંયા હોલને સાફ કરવાની સેવા લીધી. 2 માતાજીએ લીધી. આવ્યા હતા? હજી આવ્યા નથી? ઓકે. તો આ બધી જે સેવાની વૃત્તિ છે, શું છે? અહીંયા કોના માટે આપણે કરીએ છીએ? ઇનામ આવવાનું છે. અહીંયા વાડીને સાફ રાખીએ તો ઇનામ આપવાનું છે આપણને? કોઈ નથી આપવાનું. આપણે જોઈ રહ્યા છીએ ભગવાન માલિક અહીંયા બેસેલા છે, એને પ્રસન્ન કરવા માટે થઈને અહીંયા વાળીએ છીએ. ખ્યાલ આવે છે ને? તો એવી રીતે માતાજીઓ બધા કુકિંગ કરે તો શું એને ઇનામ મળવાનું છે? પેપરમાં ફોટો આવવાનો છે કે આ કેટલું દિલથી કામ કરી રહ્યા છે? નહીં. ભગવાનના ધામમાં જશે એ લોકો. ક્યાં જશે? જ્યાં ભગવાનની સેવા થઈ રહી છે, અમલ જગ્યા છે, જ્યાં કોઈ મળ નથી, તે જગ્યાએ જશે એ લોકો અને ત્યાં ભગવાનની સેવામાં નિયુક્ત થશે. એટલે ભગવાનને પ્રસન્ન કરવા માટે કાર્ય કરી રહ્યા છે. તો એવી રીતે જ્યારે કાર્ય કોઈ કરે છે ત્યારે એ કાર્યનું બે વસ્તુ ફળ મળે છે. એ કાર્યના શું 2 ફળ પ્રાપ્ત થાય છે? એક, એને દિવ્ય આનંદનો અનુભવ થાય છે. શું થાય છે? આનંદ. ભગવાન પરમાત્મા રૂપે હૃદયમાં આનંદ પ્રગટ કરે. હંમેશા ઉત્સાહિત રાખે અંદરથી, હૃદયથી. અને નવા જેમ કે દારૂ પીધા પછી માણસ દુઃખી હોય તો બી ફોર્મમાં આવી જાય ને. આવી જાય કે નહીં આવી જાય? તો એવી રીતે ભલે કંઈ નહીં હોય, એવી રીતે ભગવાનની સેવા કરવાથી ભગવાન હંમેશા દારૂ પીધા વગર આનંદમાં રાખે. ભગવાનના નશામાં આનંદમાં રહે એ વ્યક્તિ હંમેશા. અને બીજું છે, આ જ્ઞાન હૃદયમાં પ્રગટ કરે. દિવ્ય જ્ઞાન હૃદય પ્રકાશિત. હૃદયમાં પ્રગટ કરે આ દિવ્ય જ્ઞાન. વાંચીએ એટલે તરત જ ખબર પડવા માંડે, ઓ આ કહેવા માંગે છે, ઓ આ કહેવા માંગે છે, ઓ આ કહેવા માંગે છે, આ કહેવા માંગે છે, એવી રીતના ખબર પડવા માંડે. તો 2 પરિણામ આવે છે સેવાના. એટલા માટે દરેક વ્યક્તિએ સેવામાં લાગવું જોઈએ. લાગવું જોઈએ કે ન લાગવું જોઈએ? અને એટલા માટે પ્રભુપાદે આ મુમેન્ટની રચના કરી કે એ મુમેન્ટમાં ભગવાનનો વૈભવ ફેલાય અને એ વૈભવ ફેલામાં નાની મોટા કાર્ય જે હોય એમાં બધા સેવા કરી શકે. તો ઉત્સવ હોય ત્યારે માતાજી લોકો હાર બનાવવા આવે બધા, તો એક સેવા કહેવાય. એ તમે લોકો ન આવો તો કંઈ આપણે ઓર્ડર આપીને પેલાને નહીં કહી દઈએ, પેલા માળીને કે ભાઈ આ બધું શિંગાર કરી નાખજે, બધી સર બનાવીને કરી નાખજે. કરી શકીએ કે ન કરી શકીએ? કરી શકીએ ને?
પણ આપણે બનાવીએ એવી રીતના નહીં, આપણે જાતે બનાવવાનો પ્રયત્ન કરીએ. રોજ ઘરે 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 પેલો ફૂલવાળો ફૂલ પડી આપવા જાય. ભક્તો શું કરે? જાતે ફૂલ લાવે. ભક્તો શું કરે? જાતે હાર બનાવે. આ હાર કંઈ વેચાતો લાવેલા છે નહીં, માતાજીઓ બનાવે હાર. તો જે કામ માતાજીઓ કરે એ માતાજી કરી શકે. જે પ્રકૃતિ પ્રમાણે માતાજીનું કાર્ય છે તે સેવા માતાજીઓ કરી શકે, અને જે પ્રકૃતિ પ્રમાણે પુરુષનું કાર્ય છે એ પુરુષે કરવું જોઈએ સેવા માટે ભગવાનની. તો એ જ્ઞાન દ્વારા દિવ્ય જ્ઞાન હૃદય પ્રકાશિત, આ દિવ્ય જ્ઞાન હૃદયમાં પ્રકાશિત થશે. તો કોણ કોણ સેવા કરવા રાજી છે? હાથ ઊંચો કરે. હે, નિખાલસ ભાવે. નિખાલસ હોવું જોઈએ કે આ પ્રભુજી જોઈ ગયા મને. દર વખતે હું હાથ ઊંચી નથી કરતી, પણ આ વખતે હાથ ઊંચો કર્યો તો પ્રભુજીને એમ થાય કે આ ડબલ પેલા છે. નહીં, નિખાલસ, મને ભાવ જાગ્યો છે, હું સેવા કરવાના છું, તો હાથ ઊંચો કરી દેવો જોઈએ. બરાબર ને? નિખાલસતા એ ભક્તના ગુણ છે. આવા દિવ્ય ઉદ્યમ દ્વારા મનુષ્ય ભગવત કૃપાથી આપોઆપ સમગ્ર આધ્યાત્મિક જ્ઞાન પ્રાપ્ત કરે છે, અને જ્ઞાન પ્રાપ્તિ અર્થે શ્રમપૂર્ણ પ્રયાસ કર્યા વિના જ તે પૂર્ણ મુક્તિ પામે છે. આ જગતના બંધનમાંથી મુક્ત થઈ જાય છે. કાલે હું ઉદાહરણ આપતો હતો, નેતા લોકો હોય, નેતા, એ નેતા કોણ બની શકે? નેતા કોણ બની શકે? જેની ચામડી બહુ જાડી ગેંડા જેવી હોય. તે કોઈ સામેવાળો ગમે એટલું બોલે પણ એને કંઈ લાગે વળગે નહીં. અને ભગવાનનો ભક્ત જ્ઞાન દ્વારા જાડી ચામડીનો થઈ જાય. એ વિચારે કે આ બધું ભગવાનની કૃપાથી આવી રહ્યું છે. અને આ જગતનો નેચર છે, આમાં બધા બોલ્યા જ કરવાના. શું છે? આ જગતનો સ્વભાવ છે, ઈર્ષાથી ભરેલું જગત છે, એમાં જગતમાં લોકો નિંદા કર્યા જ કરવાના. એટલે એ વ્યક્તિ આવી બધી બાબતથી મુક્ત થાય છે. શું કહે છે? એ કહે છે કે જ્ઞાન પ્રાપ્તિ અર્થે શ્રમપૂર્ણ પ્રયાસ કર્યા વિના જ તે પૂર્ણ મુક્તિ પામે છે. એટલે આ બધા જગતની જે બધી મગજમારીઓ છે એમાંથી એ છુટકારો પામે છે, એને કંઈ લાગે વળગે ને એવો થઈ જાય છે. કૃષ્ણ ભાવનાયુક્ત કર્મ અને વિશેષતઃ પારિવારિક કે ભૌતિક સુખ પામવાની ઈચ્છાથી કરેલા સકામ કર્મમાં ઘણો તફાવત હોય છે. તેથી બુદ્ધિયોગ એ આપણે કરીએ છીએ તે કર્મનો દિવ્ય ગુણ છે. તો બુદ્ધિયોગમાં કાર્ય જે કરીએ છીએ એનો દિવ્ય ગુણ શું છે? કે આ ભગવાનની સેવામાં આપોઆપ બધું પ્રાપ્ત થાય છે. જે પણ એકચ્યુઅલી ભગવાનની સેવા કરવાથી આપણે જીવવા માટે જે પણ જરૂરી છે એ પણ ભગવાન ધ્યાન રાખે છે. ભગવાન કૃષ્ણના અંદર એવો દિવ્ય ગુણ છે કે એ આપણી ડે ટુ ડે લાઈફની અંદર શું આપણી જરૂરિયાત છે એનું ધ્યાન રાખે છે. શું છે પેલો શ્લોક 9:22? શું છે? વહામી અહમ વાળો શ્લોક છે ને, 9:22. હે? એ પર્યુપાસતે તેસામ નિત્યયુક્તાનામ યોગક્ષેમ વહામી અહમ. કે ભગવાન કૃષ્ણ કહે છે કે એના જીવનમાં જે પણ કમી છે એની પૂર્તતા હું કરું છું, અને એની જે કંઈ જરૂરિયાત છે એ પણ હું પૂર્તતા કરું છું. તો એક વસ્તુ છે ભૌતિક, અને એક છે ભગવાનની દિવ્ય સેવા માટેના. બે વસ્તુ ભગવાન આપણા ડે ટુ ડેમાં કોણ નવરું છે કે આપણી ધ્યાન કરે? આપણે કંઈ રોગ થઈ જાય ને, રોગ અને એ રોગ થઈ જાય અને થોડાક દિવસ લગીને કન્ટિન્યુઅસ રોગ રહે, તો આ આપણા ઘરના વ્યક્તિ બી કે હવે આને પડ્યો રહેવા દેવો પથારીમાં, કહે કે નહીં કહે? જ્યારે પતિ કમાવાનું બંધ કરી દે, બહુ કમાયો 55 વર્ષે હેન્ડીકેપ થઈ જાય, હું આવી જાય, લકવાગ્રસ્ત થઈ જાય, તો લોકો ઘરના ધીમે ધીમે કંટાળી જાય. ભાગ્ય જ કોઈક એવો હોય કે લોકો એના ઘરે નહીં કંટાળે, બાકી બધા કે કંટાળી જાય. રાઈટ?
તો કોઈ વ્યક્તિ પોતાના ઘરના વ્યક્તિઓ માટે પણ ધ્યાન રાખવાલ નથી, પણ ભગવાન દરેકના ઘરની અંદર શું ચાલી રહ્યું છે એ પણ દેખભાલ કરવા. એ એવું નથી કે એક થોડાક સમય માટે, અનંત સમય માટે ભગવાન દેખરેખ કરે છે આપણું. ભગવાન કૃષ્ણની અંદર એવો દિવ્ય ગુણ છે કે હંમેશા માટે આપણા જીવનમાં જે પણ કોના માટે કરશે, તેસામ નિત્ય અભિયુક્તા નામ, જે નિત્ય હંમેશ 24 કલાક લાગેલો છે ભગવાનની સેવામાં, જેની મન ચાલે, નાય તો પણ મન ચાલે, કાર ચલાવતો હોય તો પણ એના મનમાં ચાલે કે મારે આ કરવાનું છે, આ કરવાનું છે. એ ઊંઘતો હોય તો પણ એને એમ ચાલે કે મારે આ કરવાનું છે, આ કરવાનું છે. કોના માટે? મારે કાલે કપડાં લેવા જવાનું છે, પરમ દિવસે લગ્નમાં જવાનું છે, પછી હું મારે થોડીક મેકઅપ કરવા જવાનું છે, આઈબ્રો કરવા જવાનું છે. એના માટે મનન નહીં, ભગવાનની પ્રસન્નતા માટે કાર્ય કરવાનું, એના માટે મનન કરતો હોય તેને નિત્ય અભિયુક્તા નામ કહેવાય. શું કહેવાય? નિત્યયુક્ત થયેલો કહેવાય વ્યક્તિ, હે ને? તો એવા વ્યક્તિ માટે ભગવાન આવું ધ્યાન રાખે છે. તો ભગવાન કહે ત્યક્ત્વા સ્વધર્મમ, બીજો ગુણ છે ત્યક્ત્વા સ્વધર્મમ ચરણાબુજમ હરેર ભજન અપક્વોથો પતે તતો યદી યત્ર ક્વ વા અભદ્રમ, એનું કશું ખરાબ થવાનું નથી. અત્ર ક્વ વા અભદ્રમ અભૂત અમુષ્ય કિમ કો વાર્થ આપતો ભજતામ સ્વધર્મ, પણ એ પોતાનું પરફેક્ટ કાર્ય કરશે તો પણ એને કંઈ પ્રાપ્ત થવાનો નથી. બધા લોકો કે એક માતાજી હમણાં આવતા હતા 6th સેશનમાં, મેં થોડોક એને પ્રચાર કરવાનો પ્રયત્ન કર્યો, તો કે હું મારી પ્રોફેશનલ લાઈફને અને આ ધર્મની લાઈફને મિક્સ કરવા નહીં માંગતી. એટલે પોતાનું કાર્ય જે છે એ પરફેક્ટ કરવા માંગે છે, ભૌતિક કાર્ય. પણ અહીંયા શું કહે, ભજતામ સ્વધર્મ, કો વાર્થ, શું કહે, કો વાર્થ આપતો ભજતામ સ્વધર્મ. તમે ગમે એટલું પરફેક્ટ કાર્ય કરી લેવો આ જગતમાં, ગમે એવો પરફેક્ટ પતિ બની લેવો, છેલ્લે પત્ની એમ જ કહે છે તમે મારા માટે શું કર્યું. અને પત્ની રોજ કામ કરશે, રોજ મસ્ત નવું ભાવના રાખશે, આજે આ બનાવવું મારા પતિ માટે, હલવો બનાવવું, આજે મારા પતિ માટે શ્રીખંડ લઈ આવવું, આજે આ રીતનો મારા પતિને પાપડ ભાવે છે એવો પાપડ શેકીને આપવું. પતિ કહે તને કંઈ આવડતું જ નથી, તારી ને મારી ફ્રીક્વન્સી કેમિસ્ટ્રી મેચ થતી જ નથી. અને એવી જ રીતે તમે ગમે એટલી મિલકત તમારા છોકરા માટે છોડતા જશો તો પણ તમારો પુત્ર છેલ્લે એમ કહેશે કે મારા પપ્પા કશું કરી ગયા, મારા પપ્પામાં અક્કલ નહીં હતી, બુદ્ધિહીન હતા. ખ્યાલ? એટલે અહીંયા કહે કે જો તમે ગમે એટલું પરફેક્ટ કરશો એમાં કંઈ પ્રાપ્ત થવાનું નથી. અને પરફેક્ટ થઈ ગયું, કરોડપતિ, કરોડો રૂપિયા તમે તમારા છોકરા માટે છોડી ગયા, પેલા માટે છોડી ગયા, ઘર બનાવી દીધું, બધું બનાવી દીધું, બિઝનેસ પ્લેસ બરાબર ડેવલપ કરી દીધી, મરી જાવ બધું જતું રહેવાનું, ઝીરો થઈ જવાનું. પણ ભગવાનની ભક્તિ એવી છે કે જ્યાંથી છૂટી છે ત્યાંથી પાછી શરૂ થશે, હે ને? 6ઠા અધ્યાયમાં ભગવાન આ સમજાવે છે કે અર્જુન પૂછે છે ભગવાન કૃષ્ણને કે ભગવાનના દિવ્ય કાર્યમાં જે લાગેલો હોય વ્યક્તિ અને એ જો પૂર્ણતા હાંસલ ન કરે તો એની શું ગતિ થાય? તો ભગવાન શું કહે, શું જવાબ આપે છે? કે જે વ્યક્તિ દિવ્ય કાર્યમાં લાગેલો છે એનો કદી વિનાશ થતો નથી. પ્રાપ્ય પુણ્યકૃતાન લોકાન, એ પુણ્યશાળી લોકમાં જાય છે. પ્રાપ્ય પુણ્યકૃતાન લોકાન એટલે પુણ્યશાળી લોકમાં શું હોય? આ મૃત્યુ લોક છે, અને પુણ્યશાળી લોક આવે બીજો, અને એવા બહુ બધા લોક આવે સ્વર્ગીય, જેમાં પુણ્યશાળી લોકો વસે. તો ત્યાં મોટા મોટા વૈભવ હોય. શું હોય? બહુ વૈભવ હોય. કેવો વૈભવ હોય? આપણી નાની એવી દેડકા જેવી બુદ્ધિમાં બેસી શકે નહીં એની જેવા વૈભવ હોય. કલ્પના બહારના વૈભવ, અતિ કલ્પના બહારના બધા. ઘણી વખત મને થાય કે એ જે વૈભવ છે એ બતાવવો હોય આ જગતમાં તો કેવી રીતે બતાવી શકાય? તો હું વિચારું આજે AI ફેસિલિટી આવી ગઈ, AIથી કલ્પના કરીએ અને બહુ બધા સાયન્ટિસ્ટોને ભેગા મળાવીએ, અથવા બહુ બધા ફિલ્મ પ્રોડ્યુસરને ને ડિરેક્ટરોને ભેગા મળાવીએ અને કેવો એવો શું કહે એને પેલું એ લોકોનો સીનને બનાવે, એને શું કહે, સ્ટેજ સેટ, એવો સેટ ક્રિએટ કરો જેમાં સ્વર્ગીય સુખ હોય. તો
તો બધા ડિરેક્ટરો અને પ્રોડ્યુસરો ભેગા મળીને પણ બનાવવા જશે તો પણ એ એના કલ્પના બહારની વાત છે. એ જ્યાં સુખ છે ત્યાં ભગવાનના ધામમાં. સમજી ગયા હવે તમે? તો પ્રાપ્ય પુણ્યકૃતાન લોકાન ઉષિતા શાશ્વતી સમા. અને એવું નહીં કે ત્યાં ગયા પછી અમેરિકા ફરવા ગયા ને પછી અઠવાડિયા પછી પાછું આવી જવાનું. આપણે તો અમેરિકા થોડુંક રૂપિયા ભેગા થાય એટલે જઈએ, ચાલો ભાઈ હવે ચાલ્યા કાશ્મીર ફરવા, અમારા ઘરના જઈએ હમણાં બહુ મજા આવી એમ કે, પણ અઠવાડિયા પછી પાછું આવી જવું પડ્યું. ખ્યાલ કે નહીં? પણ ભગવાન કહે કે ઉષિતા શાશ્વતી સમા, ત્યાં લાંબુ આયુષ્ય ભોગવે. લાંબુ એટલે કેટલું? 50 વર્ષનું, 100 વર્ષનું, કરોડ વર્ષનું, લાખો કરોડ વર્ષનું આયુષ્ય ભોગવે. કેટલું? લાખો કરોડો વર્ષનું આયુષ્ય ભોગવે અને ત્યાં એવા મોજ કરે. પ્રાપ્ય પુણ્યકૃતા લોકાન ઉષિતા શાશ્વતી સમા શુચિનામ શ્રીમતામ ગેહે યોગો ભ્રષ્ટોભિજાયતે. કે જે ભગવાનની ભક્તિ અધૂરી છૂટી જાય તો આવી હાલત થાય વ્યક્તિની. તો નુકસાન છે કે ફાયદો છે? કોઈ નુકસાન તો છે જ નહીં. એટલે ભગવાન કહે નેહાભિક્રમણ શોચતી, આમાં કોઈ નુકસાન ન ઈહ, આ માર્ગમાં કોઈ નુકસાન નથી. ન નેહાભિક્રમ ન શોચતી પ્રત્યવાયો ન વિદ્યતે સ્વલ્પમસ્ય ધર્મસ્ય ત્રાહેતો મહતો ભયાદ. આમાં કોઈ નુકસાની નથી અને બીજો ફાયદો એ છે મહાન ભયમાંથી બચી જવાય છે. હવે એ જ વ્યક્તિની આગળ એ જ વૃત્તિને આ શ્લોકમાં કહે છે ભગવાન. વ્યવસા ઇતિમિકા બુદ્ધિ એકે કુરુનંદન. કે જે વ્યક્તિ બુદ્ધિયોગના કાર્યમાં લાગેલો છે એની બુદ્ધિ શું છે? 1 પોઇન્ટેડ છે. કઈ છે? 1 પોઇન્ટેડ. ઘણી વખત લોકો આમ દોડે, આમ દોડે, આમ દોડે, આમ દોડે, થાકી જાય ને, થાકી જાય. પણ જેને એક જ વસ્તુ કાર્ય કરવાનું છે, ઓકે બધા કામ ઓટોમેટિક થઈ જાય, ખાલી ભગવાનને પ્રસન્ન કરવાના કાર્ય કર. તો જે વ્યક્તિને શ્રદ્ધા છે, એટલે અહીંયા બતાવેલું છે આગળ એ કેવી રીતે આવે? શ્રદ્ધાથી આવે. અહીંયા બતાવેલું છે પરપટમાં પ્રભુપાદ કહે A strong faith that by Krishna consciousness one will be elevated to the highest perfection of life is called વ્યવસાયિક બુદ્ધિ. કે કૃષ્ણ ભક્તિ, કૃષ્ણની સેવા કરવાથી જીવનનું સર્વોચ્ચ પદ પામી શકાશે અને બધું ઓટોમેટિક ગોઠવાઈ જશે. એવી શ્રદ્ધા, એવી ભાવના, ફેથ, એને કહેવાય સુદૃઢ શ્રદ્ધા. શ્રદ્ધા શબ્દે વિશ્વાસ કહે સુદૃઢ નિશ્ચય. કૃષ્ણ ભક્તિ કૈલે સર્વકર્મ કૃત હોય. તો કૃષ્ણ ભક્તિ કરવાથી બધા જ કાર્યો આપોઆપ વ્યવસ્થિત થઈ જશે. એને વ્યવસાયિત્મિકા બુદ્ધિ કહેવાય. બહુ શાખાહી અનંતાયશ્ચ બુદ્ધયો અવ્યવસાયિનામ. પણ જે વ્યક્તિ ભગવાનની સેવામાં નથી લાગેલો એ શું કરશે? એ અહીંયાથી ઘરે જશે, 50,000ની નોકરી હશે, વિચારશે કે આ નોકરી છોડીને અહીંયા જાઓ તો મારા 70,000 થઈ જશે. પછી કહેશે અહીંયા 70,000 પગાર છે, અહીંયાથી અહીંયા જાઓ એટલે ₹1,00,000 મારો પગાર થઈ જાય. એ જે દોડ છે એ કદી ખતમ નહીં થવાવાળી દોડ છે અને હંમેશા દોડ્યા કરશે. ઝાંઝવાના જળ જે કહેવાય ને, પેલું હરણ દોડ્યા કરે, અહીંયા પાણી છે, અહીંયા પાણી છે, પાણી પ્રાપ્ત થતું જ નથી ને છેલ્લે મરી જાય છે. થાય ને? તેવી દશા બુદ્ધયો અવ્યવસાયી નામ. જેની બુદ્ધિ ભગવાનમાં ચોંટેલી નથી એ લોકોની આવી હાલત થાય છે. એટલે બુદ્ધિયોગના આ ફાયદા છે, બુદ્ધિયોગમાં કાર્ય કરવાના. હવે ભગવાન આગળનો શ્લોક બતાવે છે કે કેમ લોકો આવું એટલું સરસ હોય, આવું એટલું સરસ છે ને આનું બુદ્ધિયોગમાં કાર્ય કરવું. સારું છે કે નથી સારું? બહુ મસ્ત. ચૂકી ગયા તો પણ મસ્ત મળે અને નહીં ચૂક્યા તો પરમપદ મળે. તો સારામાં સારું જ કહેવાય. અને કરતાં કરતાં અહીંયા આનંદ આવે, બીજા વસ્તુમાં કરવામાં દુઃખ આવે. તો સારામાં સારું છે તો પણ લોકો લાગી કેમ નથી શકતા? પ્રશ્ન થાય આપણને. તો ભગવાન કૃષ્ણ અહીંયા સમજાવે છે યામ ઇમામ પુષ્પિતામ વાચમ પ્રવદંતી અવિપશ્ચિત. અવિપશ્ચિત એટલે બુદ્ધિ વગરના માણસો.
શું કહે? બુદ્ધિહીન મનુષ્ય વ્યક્તિઓ શું કહે છે આ વસ્તુ કે પ્રવદંતી, આવું બોલે છે. શું બોલે છે? વેદવાદરતા પાર્થ નાન્યદ અસ્તિ ઇતિ વાદિનઃ કામાત્મનઃ સ્વર્ગ પરા જન્મ કર્મ ફલ પ્રદામ ક્રિયા વિશેષ બહુલામ ભોગ ઐશ્વર્ય ગતિમ પ્રતિ. હવે બધા લોકો દોડે છે અહીંયા, તો શું કરવા માટે દોડે છે? એનો એક મારા ઘરમાં આવા મારો, એટલે અમારું ઘર જે છે એ બહુ મૂલ્યવાન ઘર છે આ જગતમાં. નરેન્દ્ર મોદી પેલા મુકેશ અંબાણીને ત્યાં જન્મ લેવો એટલે બધા વિચારે ને, હા અનંતને ત્યાં છોકરો થયો, ઐશ્વર્યા રાયની પેલી છોકરી આવી, એનું નામ શું છે છોકરીનું? ઐશ્વર્યા રાયની છોકરીનું નામ આરાધ્યા આવી એમ કે બધાને એમ થાય, હા એટલે કેટલી ભાગ્યશાળી છે એમ થાય. શું કહે? કેટલી ભાગ્યશાળી છે. મુકેશના છોકરો, એટલે અનંતના છોકરો આવ્યો, કેટલો ભાગ્યશાળી છે. તો બધા લોકો શું કરે છે આ જગતમાં? પોતાના સમાજમાં પોતાના ઘરની વેલ્યુ વધારવા માંગે છે. જન્મ કર્મ, શું કહે છે અહીંયા? જન્મ કર્મ ફલપ્રદામ. સારું ઘર બનાવવાનો, સારો વૈભવ હોવો જોઈએ, સારી નામના. અમારા સમાજના બધા લોકો ધનવાન છે, અમારા સમાજના બધા લોકો શું વિચારે? આવે અને અત્યારે શું છે, લગ્ન હોય, લગ્ન હોય તો બધા ટીપ ટોપ તૈયાર થઈને આવે, મેકઅપ કરીને આવે. રાઈટ ઓર રોંગ? એટલે જે સભા બેઠી છે એ સભાની વૃદ્ધિ કરે, બસ એ ભાવ. એને એ ભાવ નથી કે આ લગ્ન થઈ રહ્યા છે, યજ્ઞ થઈ રહ્યો છે, એવો ભાવ નહીં એ લોકોને ભાવ છે આ ટીપ ટોપ થઈને જવું અને સભાની વૃદ્ધિ કરવી. એટલે આ બાહ્ય થઈ ગયું બધું. તો આવું બધું ચાલ્યા કરે. તો બધાના મનમાં શું થાય કે મારા સગાવાલા તમે જુઓ મારા સગાવાલા કેટલા સુંદર દેખાય છે, મારા સગાવાલા કેટલા વૈભવી છે, જો મારા સગાવાલા. અત્યારે તો કારની વેલ્યુ નહીં રહે, બધા રૂપિયાની કંઈ વેલ્યુ નહીં રહી. બધા લોકો પાસે કરોડપતિ, લાખપતિ હોતો તો કરોડપતિ મળે, ને કરોડપતિ જો તો અબજોપતિ મળે, એવા બધા લોકો થઈ ગયા. હવે બહુ ધનની કંઈ કમી રહી નહીં અત્યારે હાલના યુગમાં મોટી. તો પહેલાં જ્યારે ધન નહીં હતું ત્યારે બધા પાસે કાર પણ ઓછી હતી. તો બધા વિચારે, જો મારી છોકરીના લગ્નમાં બધા કેટલા બધા કાર લઈને મારા સગાવાલા આવ્યા, વૈભવ ખ્યાલ ને. તો આ બધું વેદમાં બતાવેલું છે. આવું કેવી રીતના થઈ શકે? ખ્યાલ આવે ને? આ બધું કેવી રીતના થઈ શકે? એ બધું વસ્તુ વેદમાં બતાવેલું છે. તો વેદ જ્યારે શાસ્ત્રો વાંચે છે તે એની ભાવના આવી છે એટલે એ એમાંથી આટલું જ ઉઠાવશે. શું ઉઠાવશે? એટલું જ ઉઠાવશે. કેટલું? જે એને સુખી કરે આ જગતમાં એ ઉઠાવશે. તો વેદવાદ રતા પાર્થ એમ કહેવાય. શું કહેવાય? વેદવાદ રતા. વેદમાં રચ્યા પચ્યા રહે, પણ વેદનો ઉદ્દેશ શું છે? આટલું જ છે એમ સમજે નહીં. વેદેશ્ચ સર્વરહમ એવ વેદ્ય. વેદનો ઉદ્દેશ છે ભગવાનને જાણવા. પણ આખો વેદ એવી રીતના છે, ધીમે સુખી થવાનું બતાવે અને છેલ્લે બતાવે કે આ બધું જાણ્યા પછી છેલ્લે ભગવાનને જાણવા. વાસુદેવ સર્વમિતિ સમાત્મા શ્રુદુર્લભ. ભગવાન કૃષ્ણને જાણવા. એટલે આવી બધી વેદમાં વાત છે. એટલે બધા વેદવાદ રતા થઈ ગયા. અને એટલા માટે એ લોકોને જેની આવી આસક્તિ છે એ વ્યવસાયિક બુદ્ધિ થઈ શકે નહીં. એટલે હવે નેક્સ્ટ શ્લોકમાં એવું જ ભગવાન સમજાવી રહ્યા છે. શું સમજાવી રહ્યા છે? 44મા શ્લોકમાં ભોગેશ્વર્ય પ્રસક્તાનામ તય અફત ચેતસામ. જેની બુદ્ધિ આવી રીતે, કેવી બુદ્ધિ હરાઈ ગઈ છે હે ને. ઘણી વખત લોકોની બુદ્ધિ હરાઈ જાય અને ખબર નહીં પડે કે હું કેટલો અહંકાર બતાવું છું. બધાને ખબર પડે કે આ અહંકાર બતાવી રહ્યો છે, પણ બુદ્ધિ હું કંઈક છું એમ બતાવવાની હોય. એના મનમાં શું હોય? હું કંઈક વિશેષ વ્યક્તિ છું એમ બતાવવા જાય. પણ બતાવવા જાય તો પછી શું થાય? મોર નાચે તો પછાડીથી બધું ખુલ્લું થઈ જાય. તેવી રીતે જેને ભોગ ઐશ્વર્ય પ્રતિ ગતિ હોય તે લોકો શું થાય?
તે લોકોને આવી રીતના વ્યવસાયિક બુદ્ધિ લાગે નહીં, એટલે એ બુદ્ધિયોગમાં કાર્ય ન કરે. ભોગેશ્વર્ય પ્રસક્તાનામ તયા હપત ચેતસામ વ્યવસાયિત્મિકા બુદ્ધિ સમાધૌ ન વિદ્યતે. સમજમાં આવી ગયો શ્લોક? હે, વ્યવસાયિત્મિકા બુદ્ધિ એક કરું નંદન બહુ શાખાઈ અનંતાયશ્ચ બુદ્ધયો વ્યવસાય નામ યામ ઇમામ પુષ્પિતમ વાચામ પ્રવદંતિ અવિપશ્ચિત વેદવાદરતા પાર્થ ન અન્યદ અસ્તિ ઇતિ વાદિનઃ. એ શ્લોક. ત્યાર પછી આ ભોગેશ્વર પ્રસક્તા નામ તયા પચ્ચેતસામ વ્યવસાયિત્મિક બુદ્ધિ સમાધૌ ન વિદ્યતે. આ 4 શ્લોક લાઈનમાં આવ્યા, આ બધાને ખબર પડી ગઈ? ઓકે. હવે 45મો શ્લોક. ત્રૈગુણ્ય વિષયા વેદા નૈસ્ત્રે ગુણ્યો ભવાર્જુના નિર્દ્વંદો નિત્ય સત્વસ્થો નિર્યોગક્ષેમ આત્મવાન. બધા શબ્દ ઓકે છે. ત્રિગુણ્ય વિષયા વેદા. વેદમાં 3 વિષયોની વાત છે, 3 ગુણોની, સત્વ રજ અને તમ. આ જગતમાં બધા 3 ગુણોની ક્રિયા પ્રતિક્રિયાથી બધું ચાલ્યા કરે છે. આપણું શરીર પણ 3 ગુણોની ક્રિયા પ્રતિક્રિયાથી ચાલે છે. ઓકે. ભગવાન કહે અર્જુનને તું 3 ગુણોથી પર થા. નૈસ્ત્રે ગુણ્યો ભવાર્જુન. ભવ એટલે થા, અર્જુન અર્જુન થા તું. નૈસ્ત્રે ગુણ્ય. નિર્દ્વંદો દ્વંદથી મુક્ત થા. નિત્ય સત્વસ્થો હંમેશા સત્વ વસ્તુમાં પોરવાયેલો રહે. ભગવાન સત્વ કોણ છે? આત્મા. સત્વ શું છે? ભગવાન. ભગવાનની લીલાઓ સત્વસ્થ. નિર્યોગ. નિર્યોગ એટલે શું થાય? નિર્યોગ ક્ષેમ એટલે શું છે? ફ્રી ફ્રોમ આઈડિયાઝ ઓફ ગેઇન એન્ડ પ્રોટેક્શન. આ મારી રક્ષા કરશે. આ કરવું. ઘણા લોકો શું કહે અત્યારે હવે પોલિટિક્સ રમે. શું રમે? પોલિટિક્સ. બધી જગ્યાએ પોલિટિક્સ ચાલે. આ મારા વિરોધી થઈ ગયા છે. આને હું હવે મારી ઘરે ખાવા બોલાવું. શું કરું? આને મારી ઘરે ખાવા બોલાવું એટલે આ મારી રક્ષણમાં મારી તરફ ઊભો રહેશે. ખ્યાલ ને? એટલે ભગવાન કહે આ જે રક્ષણની ભાવના છે કે આ મારી તરફ ઊભો રહેશે, અને એના માટે થઈને તું જે બધા લોકો આવી રીતના જ કાર્ય કરે ને જગતમાં, સમજમાં આવે છે ને કે નહીં? એ બધી ભાવના છોડી દે. ખાલી ભગવાન માટે કાર્ય કરવાનું છે. બાકીનું બધું પ્રોટેક્શન આપોઆપ મળી જાય. જે કીધું શું કીધું? દેવર્ષિ ભૂતાપ નૃણામ પિતૃણામ નાયો કિંકરમ ઋણીમ ચ રાજન સર્વાત્મના એ શરણમ ગતો મુકુંદ પરિહૃત કૃતમ. આગળ 38મા શ્લોકમાં ભગવાન કહે છે, ભાગવતનો શ્લોક નાખે છે. શું કહે છે? કે કોઈની જરૂર નથી તમને, જેને જે કરવું એ તે કરે. આ હા ભક્ત છે, ભક્તિમાં આગળ વધારવા માટે એને તમે જમવા બોલાવો, એને ભક્તિનો ભાવ જાગે, એ વસ્તુ અલગ છે. પણ લોકો શેના માટે બોલાવે? આ મારા લગ્ન થશે મારા છોકરાના, તો આ બધા મને મદદ કરવા આવશે, એટલા માટે એની સાથે મારે સંબંધ રાખવો જોઈએ. રાઈટ? આ મારો દુશ્મન થઈ ગયો છે, આને જો મારો દોસ્ત બનાવી લઉં તો અમારા દુશ્મનનો મારી સામે શક્તિનું પ્રદર્શન ઓછું રહેશે. આ ઉદ્દેશથી એ સમાજમાં જીવ્યા કરે. તો એવી બધી નિર્યોગક્ષેમાં આત્મવાન. નિર્યોગક્ષેમતા બધા રક્ષણ બધું ભગવાન પૂરું પાડશે. આત્મવાન થા, ભગવાનમાં ને તારા આત્મામાં લીન રહે. ઓકે, સમજમાં આવે છે ને વાત? શું આવ્યો હવે? આપણે આવ્યો 46મો શ્લોક. યાવન અર્થે ઉદપાને સર્વતઃ સંપ્લુતોદકે તાવાન સર્વેષુ વેદેષુ બ્રાહ્મણસ્ય વિજાનતઃ. ઓકે, શું કહે છે? કે યાવન અર્થે ઉદપાને. ઉદપાને એટલે શું છે? ઉદપાને ઇન અ વેલ ઓફ વોટર એટલે પાણીનો કૂવો. એટલે જે પાણીના કૂવાથી કાર્ય થાય એ બધા જ કાર્ય એક મોટા જળાશયથી થઈ જાય. એટલે પહેલાંના જમાનામાં શું છે, ગામમાં શું હોય, લેટ્રિન કરવા ક્યાં જતા? બાથરૂમમાં જતા કે જંગલમાં જતા? જંગલમાં જતા. એક નિયમ હતો શાસ્ત્રોમાં કે ગામ હોય, ગામનો એ હું દિશા ભૂલી ગયો, નૈઋત્ય ખૂણો કે આ ખૂણો જે હોય તે, એ ખૂણો
બધાએ જંગલમાં જવાનો એરિયો હોય, એટલે ત્યાં બધા ભૂંડ પણ રહેતા હોય. એટલે ત્યાં જંગલમાં જાય, શરીર ખાલી કરીને આવે, રસ્તામાં કૂવો હોય, એ કૂવામાં સ્નાન કરવાનું અને ઘરે આવવાનું. આપણે શરીરમાં ગરમી વધી જાય ને, આપણે મળતા કરીએ એટલે શરીરમાં ગરમી વધી જાય, તો શરીરની ગરમી વધવા નહીં દેવી, નિરોગી રહેવું હોય તો એ શરીર શીતળ રહેવું જોઈએ, અને શીતળ રહેવા માટે થઈને સ્નાન કરવું પડે. એટલા માટે મળત્યાગ કર્યા પછી તો કૂવો હોય ને કૂવામાંથી પછી સ્નાન કરીને આવતો રહે. પછી બીજો કૂવો હોય ગામમાં બીજી જગ્યાએ, ત્યાં બધાએ કપડાં ધોવાના હોય. ત્રીજો કૂવો હોય જ્યાંથી બધું પાણી લઈને ખાલી વાસણ ધોવાના હોય. ચોથો કૂવો હોય જ્યાંથી પાણી લઈને બધું ઘરમાં પીવા માટેનું પાણી ભરવાનું હોય. તો એવી રીતના અલગ અલગ કૂવાઓ હોય છે. અને જો મોટી નદી વહેતી હોય ગંગા, તો ત્યાં મારી પણ શકાય, મારેલાને જલાવી પણ શકાય, નાહી પણ શકાય, બધા કાર્યો આપોઆપ બધા અંદર થઈ જાય, મોટા જળાશયમાં થઈ જાય ને. તો એવી જ રીતે વેદમાં નાના નાના કાર્યો છે. આ પત્ની સુંદર જોતી હોય તો આ કરવાનું, આ પિતૃઓને અસુર યોનિમાં નિમ્ન યોનિમાં જતાં મુક્ત કરવા હોય તો પિંડ પ્રયોજન કરવાનું. તો વેદમાં આવા બધા પ્રયોજનો હોય છે, અલગ અલગ પ્રયોજન, અલગ અલગ પ્રયોજન માટે અલગ અલગ કાર્ય. એ બધા કાર્યો ભગવાનને જાણવાથી આપોઆપ થઈ જાય, અલગથી કરવાની જરૂર નથી. સારું છે કે નથી સારું? બુદ્ધિ યોગમાં કાર્ય કરવું સારું કે નથી સારું? જો કેટલું સારું. કેટલા લોકો દોડી રહ્યા છે, ગણેશજીની પછાડી દોડી રહ્યા છે, શિવજીની પછાડી દોડી રહ્યા છે, પેલા ભાઈ નામ હું સાંઈની પછાડી દોડી રહ્યા છે, બાપાની પછાડી દોડી રહ્યા છે, અમ્માની પછાડી દોડી રહ્યા છે. અને સાચું છે કે ખોટું છે કંઈ ખબર નથી ને જિંદગી બરબાદ થઈ રહી છે. પણ અહીંયા ભગવાન કહે આ બધા કઠે દોડવાની જરૂર નથી, અહીંયા એક પર આવી જાઓ, બધા કાર્ય સર થઈ જશે. હવે બહુ પ્રસિદ્ધ શ્લોક ભગવદ્ ગીતાનો 47મો, કર્મણ્યે વાધિકારસ્તે મા ફલેષુ કદાચન મા કર્મ ફલ હેતુર્ભૂર માતે સંગસ્ત કર્મણી. કે કર્મ કરવાનો તારો અધિકાર છે. દરેક વ્યક્તિ, જો કોઈ વ્યક્તિ પ્રેમમાં હોય તો એ ભગવાન માટે કાર્ય કરે, અને એ પત્નીના પ્રેમમાં હોય તો પત્ની માટે કાર્ય કરે, અને પુત્રના પ્રેમમાં હોય તો પુત્ર માટે કાર્ય કરે, દેશના પ્રેમમાં હોય તો દેશ પ્રેમ માટે કાર્ય કરે, સમાજમાં પ્રેમમાં હોય તો સમાજ માટે કાર્ય કરે. દરેક વ્યક્તિ અધિકાર છે કાર્ય કરવાનો. ભગવાન આગળ ભગવાન નાહિ કશ્ચિત ક્ષણ અપી જાતુ તિષ્ઠતિ અકર્મકૃત કાર્યતે હિ અવસઃ કર્મ સર્વે પ્રકૃતિ જૈર્ગુણે. પ્રકૃતિના 3 ગુણોથી ઉત્પન્ન થયેલું એનું સ્વભાવ એને હંમેશા કાર્ય કરવા માટે મજબૂર કરશે. એટલે કોઈ પણ વ્યક્તિ કાર્ય કર્યા વગર રહી નથી શકવાનો. ખ્યાલ આવ્યો ને? એટલે આપણો અધિકાર શું છે? કાર્ય કરવાનો. પણ પછી અહીંયા ભગવાન કહે મા ફલેષુ કદાચન, પણ ફળની અપેક્ષા ન રાખ. ફળની અપેક્ષા નહીં રાખવી એટલે શું કરવાનું? ભગવાન પર આશ્રિત રહેવાનું. ભગવાનને જે આપવું હોય તે આપે. ભગવાન કહેવા માંગે છે ભગવાનને જે આપવું હોય તે આપે. ઓ મારો હું આમ ભણાવીશ ને પછી મને મારો છોકરો IAS ઓફિસર થશે ને સમાજમાં મારી નામ થશે, તો એ છોકરાને ભણાવવા પછાડીના જે પણ પાપ છે એ બધા પાપનું ફળ તારે ભોગવવું પડશે. એટલા માટે ભગવાન આવું કહી રહ્યા છે. ફળની આશા નહીં રાખ. જો ફળની આશા રાખીએ તો કર્મનો કરતા પોતે કહેવાય. ખ્યાલ આવે છે ને? શું કે એટલે મા કર્મ ફલ હેતુર્ભૂર. હું કરતા છું એમ ન માનવું જોઈએ. મેં મારા છોકરાને ભણાવ્યો અને મારો છોકરો ભણાવ્યો ને હવે IAS થઈ ગયો ને હવે મને ગણતો નથી. નહીં જ ગણવાનો ને. તું રહ્યો ગાયોનો ગવાર ને પેલાની બેઠક ઉઠક, તે તારી ફ્રીક્વન્સી મેચ નીકળીને કાંઠી કાં પેલાને પહોંચાડ્યો. આટલો મોટો તફાવત આવી ગયો તારી ચેતનામાં ને એની ચેતનામાં, તને કાંઠી ગણવાનો. હકીકત છે આ. બતાવે લોકો, મારા મા બાપ બધા ડૉક્ટર થઈ જાય તો મારા મમ્મી પપ્પા બતાવશે સમાજમાં, પણ એના મનની અંદરની ભાવના છે મારા પપ્પા દેશી છે. શું છે? એ કાં અહીંયા આવી ગયા? એની સમાજ, એની જે પાર્ટીઓ થતી હોય ને
એની જે મહેફિલો મળતી હોય ને એમાં એને પપ્પા મમ્મીને લઈ જવામાં એને રાજી નહીં હોય. ખ્યાલ આવે છે કે એની વાતને? કેમ? કારણ કે એની બેઠક ઉઠક ઊંચી થઈ ગઈ અને આ મમ્મી પપ્પાને એની નિમ્ન લેવલ પર એટલે મેચ નહીં થાય. એટલે મારા પપ્પા કહે કે આઈએએસ ઓફિસર, એટલે ડફોડ આઈએએસ ઓફિસર ન બનાવો, તારા લેવલનું જ બનાવો. ખ્યાલ આવ્યો ને? ભગવાનની ભક્તિ કર. બાકીનો સમય ક્યાં આપવાનો છે? ભગવાનની ભક્તિમાં. આપણે શું કરીએ? આપણા છોકરાને ભણાવવા માટે આ લોન લઈએ, તે લોન લઈએ, ફલાણું લઈએ, ઢીકણું લઈએ, અને પછી પ્રભુજી આપણે કહીએ સત્સંગમાં આવો. પ્રભુજી સમય જ નથી મળતો. એટલે ડફોડ ક્યાંથી મળે? લોન ત્યાં એટલી બધી લીધી ભણાવવા માટે, તો સમય મળવાનો છે? નથી મળવાનો. ખ્યાલ આવ્યો ને? એટલે ભગવાન કહે મા કર્મ ફલ હેતુર્ભૂમા, એટલે કર્મનું કારણ તું ન માન, નહીં તો શું થશે? કર્મના ફળ ભોગવવા પડશે, બંધન થશે. એટલા માટે તો વ્યક્તિને એમ થાય મારે જો કર્મ કરવાના છે, કરોડ રૂપિયા કમાવાના છે અને કરોડ રૂપિયા કમાઈને મારે વાપરવાના નથી, તો હું કરો કરોડ રૂપિયા કમાવું કહેશે ને લોકો? એવું થાય ને મનમાં? ભગવાન આવું કહી રહ્યા છે. શું કહી રહ્યા છે? કે કરોડ રૂપિયા કમા પણ તારે એ ફળ, એ રૂપિયા વાપરવાનો તારો અધિકાર નથી, મારું મંદિર બનાવ. એવું કહે છે ભગવાન અહીંયા. એટલે વ્યક્તિ વિચારે કે ભગવાન કહે કે મારે વાપરવાનો અધિકાર નથી, તો મારે કરોડ રૂપિયા હું કરવા કમાવા જોઈએ? થાય ને એવું? પણ ભગવાન શું કહે કે મા તે સંગો અસ્ત અકર્મની, કર્મ મારે હવે નથી કરવું, મારે હવે નથી કમાવું, એવી પણ ભાવના ન વિકસાવો. ખ્યાલ આવે છે ને? હા છે. આ જે છે ને, એટલે કર્મનો જે સિદ્ધાંત છે એ સમજવો બહુ ભારી છે. કે ભાઈ બધા પોતાની ફરજ રૂપે કાર્ય કરતા હતા. જેમ કે દ્રોણાચાર્યએ પેલાને ભણાવ્યા, ધૃષ્ટદ્યુમ્નને, ભાઈ એના ફરજ પ્રમાણે ભણાવ્યો. હું ક્ષત્રિયને શિક્ષા આપું છું, મારું ક્ષત્રિયને શિક્ષા આપવાનું, અસ્ત્ર શસ્ત્રની વિદ્યા આપવાનું મારું કાર્ય છે, શીખાવો, ભલે એ મને મારી નાખતો. ખ્યાલ ને? તો આ રીતના કાર્ય કરવાના છે. પણ એવું કોઈ સમજતું નથી. હવે ભગવાન માટે કાર્ય કરવાનું અહીંયા લગીને સમજાવ્યું. એટલે આ બુદ્ધિયોગનો મહિમા સમજાવ્યો. હવે સ્પેસિફિકલી કેવી રીતના કાર્ય કરવાનું છે તે અહીંયા 48 નંબરના શ્લોકમાં બતાવે છે. 48-39માં યોગસ્થ કુરુ કર્માણી સંગમ ત્યક્ત્વા ધનંજયા સિદ્ધૈ અસિદ્ધયો સમો ભૂત્વા સમત્વમ યોગ ઉચ્યતે. એટલે સફળતા નિષ્ફળતાની પરવા ન કર, બસ મારે ભગવાનને પ્રસન્ન કરવા છે. યોગ યુક્ત યોગસ્થ કરુ કર્માણી, એટલે યોગ માટે, એટલે ભગવાનની પ્રસન્નતા માટે કાર્ય કર. ખ્યાલ આવે છે ને? ભગવાન એ કહી રહ્યા છે. એટલે આ બધા શ્લોકનો સાર અહીંયા આવી રીતના કોના માટે કાર્ય કરવાનું છે? ભગવાન માટે કાર્ય કરવાનું છે. યોગસ્થ કરુ કર્માણી. હવે ભગવાન 39માં આ શ્લોક બહુ મહત્ત્વનો છે. કારણ કે આ શ્લોકને અર્જુન બીજી રીતે લે છે. એટલા માટે આ શ્લોક તમારે બધાએ મોઢે કરી લેવાનો. જે ભગવદ્ ગીતાનો પ્રચાર કરવા માંગે છે અને ભગવદ્ ગીતા બીજાને સમજાવવા માંગે છે, એના માટે આ શ્લોક મહત્ત્વનો છે. કારણ કે ત્રીજા અધ્યાયનો પહેલો શ્લોક, આ શ્લોક અર્જુન ખોટી રીતે સમજેલો છે, એના આધારે ત્રીજા અધ્યાયનો પહેલો શ્લોક શરૂ થશે. દૂરેણ હિ આવરણ કર્મ બુદ્ધિ યોગા ધનંજયા બુદ્ધૌ શરણમ અનવિચ્છા કૃપણ ફલ હેતવા. દૂરેણ હિ આવરણ કર્મ બુદ્ધિ યોગા ધનંજયા બુદ્ધૌ શરણમ અનવિચ્છા કૃપણ ફલ હેતવઃ. દૂરેન હિ આવરણ કર્મ બુદ્ધિ યોગા ધનંજયા બુદ્ધૌ શરણમ અન્વિચ્છા કૃપણ ફલ હેતવઃ. કૃપણ અહીંયા શબ્દ વાપરેલો છે. શું છે? કૃપણ એટલે કંજૂસ. કંજૂસ ને સામે શું આવે? બ્રાહ્મણ, ઉદાર. શું આવે? ઉદાર. લઈ જાઓ, શિક્ષણ આપશે, તમારે દક્ષિણ આપી હોય તો આપો, નહીં આપવું હોય તો કંઈ નહીં. ઉદાર બ્રાહ્મણ શું આવે? ઉદાર દિલના આવે. અને
જે આ બીજા બધા આવે કૃપણ શું આવે? કંજૂસ. કંજૂસ શું હોય કે મનુષ્ય જીવનનો દેહ, આ મનુષ્ય દેહ આપ્યો છે ભગવાને, તો આપણે બધા શું છે? કૃપણ છીએ અત્યારે. શું છે? કૃપણ. આ મનુષ્ય દેહમાં અમૂલ્ય કાર્ય થઈ શકે, ભગવત પ્રાપ્તિ, જ્યારે પછી કોઈ દુઃખ જ નથી આવવાનું એવું કાર્ય થઈ શકે, એને છોડીને આપણે શું થોડું નાના કાર્ય, મને પ્રભુજી મને આમ કહી દીધું, પ્રભુજી મને આજે આમ કહી દીધું, પ્રભુજી મને આજે સેવામાં નહીં બોલાવ્યા, મને આમ કહી દીધું, પેલાને સેવામાં બોલાવે, મને નહીં બોલાવે. ભાઈ, પ્રભુજીને તમારી સાથે કોઈની સાથે ઈર્ષા નથી. એ દિવસ સગાવાલામાં પણ આજે મારા સાસુએ મને આમ કહી દીધું, મારા સસરાએ મને આમ કહી દીધું, ચાલે ને? ઘરમાં મારા પતિએ આમ કહી દીધું, ચાલે કે નહીં ચાલે? આજે મારો બોસ મને આમ કહેતો હતો, બધાની વચમાં કહી દીધું, કાલથી તો નોકરી છોડી દેવાનો છું, જોઈ લઉં હું કરે, મારા વગર ચાલે કે નહીં? બોસ બીજો માણસ લઈ આવે, તું તારી લોન અટકી જાય. એટલે આવું બધું ચાલ્યા કરે જગતમાં. સમજમાં આવ્યો ને? તો આ કૃપણ વ્યક્તિ આવું કરે, અમૂલ્ય જન્મ આવી બધી વસ્તુમાં વેડફી નાખે, ભગવત પ્રાપ્તિના કાર્યમાં લગાવતો નથી. એટલે ભગવાન કહે કે જે નિંદનીય વૃત્તિ તારી અંદર છે, દુરીણ હિ આવરણ કર્મ, નિંદનીય વૃત્તિ, કર્મની વૃત્તિ શું છે તારામાં? અમે કેવી રીતના સુખ ભોગવીશું, આ બધા મરી જશે તો, આ બધા મરી જશે, અમે કેવી રીતના સુખ ભોગવી જશું, મરી જશે તો, અને અમે હારી જશું તો પણ અમને કંઈ મળવાનું નથી, અને જીતશું તો આ બધા મરી જશે તો પણ સુખ નથી મળવાનું, તો હું કોણ યુદ્ધ કરું? તો આ બધી જે વૃત્તિ છે ભોગ કરવાની, એને છોડી દે, ભગવાન કહે છે. અહીંયા એ કહેવા માગે છે ભગવાન, ભોગ કરવાની વૃત્તિ આપણામાં પણ બધાને ભોગ કરવાની વૃત્તિ છે ને, એ રીતના અર્જુનમાં પણ ભોગ કરવાની વૃત્તિ હતી, એટલે તો ભગવદ્ ગીતા કહેવી પડી. એટલે તો આપણે બધા ભગવદ્ ગીતા સમજીએ છીએ, આપણી ભોગ કરવાની વૃત્તિ જતી રહે તો આપણે સુખી થઈ જઈએ, ભગવાનના ધામમાં જઈએ. ભગવાન પણ એ જ કહેવા માગે છે. તો અહીંયા કહે કે તારી અંદર જે ભોગ કરવાની વૃત્તિ છે તેને છોડી દે, અને જે વ્યક્તિ ભોગ કરવાની વૃત્તિ ધરાવે છે એ કૃપણ કહેવાય છે, એનાથી કોઈ ફાયદો થવાનો નથી. પણ આ જે કહે કે ભોગ કરવાની વૃત્તિના કાર્ય છોડી દે, ત્યારે અર્જુન શું સમજે છે? નિંદનીય કાર્ય કોને કીધા ભગવાને અહીંયા? ભોગ કરવાની વૃત્તિના કાર્ય. આપણે બધા ભોગ કરવાની વૃત્તિના કાર્ય કરીએ છીએ કે નહીં? શું કરીએ? બતાવો પારસ માતાજી. છોકરાને ભણાવીએ, મારા છોકરાની એક્ઝામ છે, આજે તો સત્સંગમાં નહીં આવી શકે, તો એ ભોગ કરવાની વૃત્તિ થઈ, રાઈટ? આજે તો મારે આ હતું, મારે ત્યાં મહેમાન આવી ગયા, અથવા મારે તો લગ્નમાં જવાનું હતું, અથવા પડોશીને દૂરનો મિત્ર હતો, મારો બચપણનો મિત્ર હતો, એને ત્યાં લગ્નમાં જવાનું હતું, એટલે આજે હું સત્સંગમાં નહીં આવી શક્યો. તો આ બધું શું કહેવાય? ભોગ કરવાની વૃત્તિ કહેવાય. ખ્યાલ આવ્યો કે નહીં? એ આપણી વૃત્તિ છે, એને છોડવાનું, અને કહે છે કે ભગવાનના કાર્યમાં લાગવાનું. તો નિંદનીય કાર્ય, આવા કાર્યને નિંદનીય કીધા ભગવાને. પણ અર્જુન શું સમજે છે? આ યુદ્ધ કરવાનું જે છે એ નિંદનીય કાર્ય છે. અહીંયા આવીને રોટલી બનાવવાની, સબ્જી, અહીંયા આવીને પ્રસાદ બનાવવાનો, તો માતાજીને આપણે કહીએ કે પ્રસાદ બનાવવા આવો, તો કે નહીં, પ્રસાદ બનાવવા તો નહીં આવા હે. તમારામાંથી કોણ પ્રસાદ બનાવવા નહીં આવતું? બોલો, કેટલા બધા નથી આવતા? કેટલા બધા તમે લોકો છે? હે? તો તમારે બધાએ આવવું જોઈએ કે નહીં આવવું જોઈએ? ભાઈ, એટલીસ્ટ વન્સ ઇન અ વીક. જો તમે બધા વ્યક્તિ, તમને બધાએ ભગવાને શું આપી કળા? લેડીઝ કાર્ય શું કરીએ કે વાળીએ કે ઝાડુ મારીએ કે, નંબર 1. લેડીઝ બીજું શું કરીએ કે કુકિંગ કરીએ કે, નંબર 3 બીજું શું કરીએ કે આહાર બનાવીએ કે. તો આ 3 કાર્ય લેડીઝ બરાબર કરી શકે. એ જ કાર્ય આપણે ભગવાન માટે કરવાના છે. તો તમે બધા ઊભા થઈને એમ કેમ નહીં લખાવો કે ઓકે પ્રભુજી, હું એક દિવસ આવવા તૈયાર છું, મારું નામ લખી નાખો, એક દિવસ હું અઠવાડિયામાં આવીશ. લખી શકાય કે નહીં લખી શકાય? આ મંદિર એક દિવસ ભવ્ય મંદિર બનશે. કેવું મંદિર બનશે? ભવ્યથી ભવ્ય મંદિર બનશે. યાદ રાખજો, આપણે ભક્તોએ એક સંકલ્પ કર્યો છે, અને ભક્તો સંકલ્પ કરે એટલે મોટે ભાગે 99% ભગવાન એ સંકલ્પ પૂરો કરાવડાવે. એટલે આપણે એવું ભવ્ય મંદિર બનાવીશું, અને ભવ્ય બધું જે પણ હશે તે તમારી બધી કલ્પનાઓની બહારનું હશે બધું. અહીંયા જે પણ બનશે એ ગેરંટી છે, જે પણ બનશે તે ભવ્ય વસ્તુ બનશે. તો એ ભવ્ય વસ્તુમાં જ્યારે બનશે ત્યારે આપણો એ વસ્તુ છે કે અહીંયા જે પણ લોકો આવશે એને બધાને પ્રસાદ મળવો જોઈએ. પ્રભુપાદની ઈચ્છા હતી કે મંદિરમાં આવો, બધા આવો,
આવો, એને બધાને પ્રસાદ મળવો જોઈએ. આ પ્રસાદ મળવાથી શું થશે? એનામાં આધ્યાત્મિક બીજ આવશે, બીજા જન્મમાં મનુષ્ય બનશે અને પછી ભક્તિ કરશે. તો અત્યારથી આપણે બીજ નાખીએ તો આવતા જન્મમાં કેટલા બધા લોકો ભક્ત બનશે, આપણને પ્રાપ્ત થશે ને. એ બધા મરીને આવશે, પાછા ભક્ત બનીને આવશે. એટલે આપણે બહુ બધાને પ્રસાદ ખવડાવવાનો છે. તો મંદિર બનશે, મંદિરમાં પ્રસાદ આવશે, તો પ્રસાદ બનાવવા માટે બહુ બધા કૂક પણ આપણે રાખીશું. જે ભક્તો એવી ભાવના ધરાવતા હશે કે મારે ભગવાન માટે કુકિંગ કરવું છે, તો ત્યારે તમારી પાસે બીજી કંઈક સેવા આવશે. પણ જ્યાં સુધી આવું થાય ત્યાં સુધી તો એ લેવલ લાવવા માટે થઈને તમારે મદદ કરવી પડે કે ના કરવી પડે? કરવી પડે ને. મુક્તિ માતાજી કે હું એકલી ભણાવ્યા જ કરું, સ્કૂલમાં ભણાવ્યા જ કરું ને કોઈ દિવસ કુકિંગની કંઈ નહીં, તમે બીજી સેવા કરી શકો છો. તો કોઈને સ્પેસિફિક નથી. તો દરેક માતાજીએ ઊભું થવું જોઈએ કે પ્રભુજી મારું નામ લખી દેજો એક દિવસ, તમને જે દિવસ અથવા તમે કહી દેવું મારું નામ આ છે, મારું નામ પારસ, મારો ફોન નંબર આ છે, હું બુધવારે સેવામાં આવી શકું. મારું નામ દક્ષા છે, મારો નંબર આ છે, હું ગુરુવારે સેવામાં આવી શકું. લખાવી શકો આ પ્રવચન પછી પ્રભુજીને, મતંગ પ્રભુને. બોલો, લખાવશો તો પ્રચાર થશે, વધુ પ્રચાર થઈ શકશે. બરાબર? તો આના માટે થઈને આપણે કાર્ય કરવાનું છે. તો એ ભગવાન માટે કાર્ય થયું કહેવાય. પણ જો આપણે એમ કહેશું કે મારે તો હવે હું ત્યાં જાઉં તો મારી સિરિયલનું શું થશે, મારી ઇન્સ્ટાગ્રામની રીલનું શું થશે, મારી ફેસબુકમાં શું આવે, હું મૂકે પેલું પોસ્ટનું શું થશે, તો પછી તમે ક્યાંથી અહીંયા આવી શકો? તો સેવા કરવા નહીં આવી શકશો. હે? હરે કૃષ્ણ. 50, 51, 52, 53, 54 સરસ શ્લોકો છે. આ બધું કાર્ય કરવાના ફળ શું છે એ બતાવેલું છે. પદમ ગચ્છન્તિ અમલમ આપણે જોઈશું આવતા વખતે. હરે કૃષ્ણ.